મોક્ષ નામની સ્તુતિ છે આ ભાગવતજીની અંદર, એ સ્તુતિ ખૂબ જ સુંદર છે, એમના અર્થો ખૂબ જ સુંદર છે. ગજેન્દ્ર ઉવાચ, ગજેન્દ્ર બોલે છે, ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિબીજાય પરેશાયાભિધીમહિ. સંપૂર્ણ સ્તુતિ ખૂબ જ સુંદર છે. અંતે ગજેન્દ્ર ભગવાનને કહે છે કે હે પ્રભુ, સર્વશ્રેષ્ઠ દુનિયાની અંદર કોઈ હોય તો એ તમે જ છો. આપની જ માયા અહંકારથી, આપના જ અહંકાર અને આપની જ માયા દ્વારા સૃષ્ટિ રચાયેલી છે. આત્મ સ્વરૂપથી બધું જ ઢંકાયેલું છે. તેવો આ જીવ પોતાના સ્વરૂપને જો ઓળખી શકતો હોય તો એ જો ઓળખી જાય અને તમને પ્રણામ કરે તો તમે એમનો ઉદ્ધાર કરી દો છો. હે ભગવાન, આપની મહિમા અપાર છે. તે સર્વશક્તિમાન અને માધુર્યના ભંડાર ભગવાન એવા આપને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. પછી તો એ સ્તુતિ સાંભળી અને ભગવાન રાજી થાય છે. અને જ્યાં ગજેન્દ્ર અડધો અક્ષર ભગવાનનો બોલે છે ત્યાં તો ભગવાન એ દ્વારકામાંથી લખ્યું છે કે એક અક્ષર હજી તો સંભળાય છે ભગવાનને બોલાવવાનો. ત્યાં તો ઈ શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ આ બધું જ લઈને દોડતા દોડતા આવે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે, ઓલો જે ગ્રાહ હતો એનો પણ ઉદ્ધાર કરવા માટે ભગવાન આવે છે. લખ્યું છે કે શ્રી હરિએ આકાશમાં જોયા કે ભાઈ ગજેન્દ્ર કઈ જગ્યાએ છે. જોયું કે આ ત્રિકુટ પર્વત છે. ત્રિકુટ પર્વત ઉપર શ્રી હરિ ભગવાન આવે છે અને તેણે પોતાની સૂંઢમાં, આ ગજેન્દ્રએ પોતાની સૂંઢની અંદર એક કમળનો ટુકડો ત્યાં પડ્યો હતો. એ કમળ ટુકડો કરી અને એ સૂંઢની અંદર લઈ અને ભગવાનને ધરે છે. ભગવાન એમની ઉપર ખૂબ જ રાજી થાય છે. કહે છે કે હે નારાયણ, હે જગતગુરુ, હે ભગવાન, આપને અમે નમસ્કાર કરીએ છીએ. જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે, છતાં પણ એ આવી રીતના આર્તનાદે મને કમળ ધરે છે અને એમની બુદ્ધિ એણે મારી અંદર પૌરવી દીધી છે, ત્યારે તેઓ એકાએક જ ગરુડ પરથી નીચે ઉતરે છે અને દયા કરીને ગજેન્દ્રની સાથે જ એ ગ્રાહને પણ ત્યાંથી ઉઠાવી લે છે. ગજેન્દ્રની સાથે ઓલા મગરને પણ એ પૃથ્વી ઉપર બહાર લઈ લે છે અને પછી તો બહાર ખેંચી લીધા. પછી બધા દેવતાઓના જોતા જોત જ ભગવાન શ્રી હરિએ ચક્રથી એ ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કરી દીધું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તે સમયે બ્રહ્મા, શંકર વગેરે દેવી દેવતાઓ, ગંધર્વો ભગવાન શ્રી હરિને પગે લાગવા લાગ્યા, એમના વખાણ કરવા લાગ્યા, એમની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બધા જ ભગવાનો આવું આવું જ્યારે કરવા લાગ્યા, ભગવાન રાજી થયા. સ્વર્ગની અંદર નગારા વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, નાચવા લાગ્યા, ઋષિઓ, ચારણો, સિદ્ધો બધા જ ભગવાન શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. આ તરફ તે ગ્રાહ તરત જ પરમ ઐશ્વર્યમય, જે ઐશ્વર્યમય છે એવા પરમ ભગવાનના શ્રી ચરણ કમળની અંદર એ ગ્રાહની દિવ્ય જ્યોતિ બની અને ભગવાનના ચરણમાં સમાઈ ગઈ. લખ્યું છે કે તે ગ્રાહ કોણ હતા તો કીધું છે કે એ એક હુહુ નામના ગંધર્વ હતા. એ ગ્રાહ એટલે મગર. એ મગર કોણ હતા પૂર્વ જન્મમાં તો કે હુહુ નામના એક ગંધર્વ હતા. તે દેવલ ઋષિના શ્રાપથી એમને આ ગતિ મળેલી હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો. તેણે સર્વેશ્વર ભગવાનના ચરણમાં પોતાનું માથું મૂક્યું અને એની દિવ્ય જ્યોતિ એ ભગવાનમાં ગઈ. કહે છે કે આ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં દ્રવિડ દેશનો પાંડ્ય વંશીય રાજા હતો. તેનું નામ ઇન્દ્રદ્યુમ્ન હતું. તે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો. એક વખત તે રાજ્યનો ત્યાગ કરી અને વનની અંદર વયો ગયો અને ત્યાં વનની અંદર જઈ અને ભગવાનનું સંકીર્તન કરવા લાગ્યો.
એવા જ સમયે ત્યાં અગત્ય મુનિ આવે છે અને અગત્ય મુનિના મનની અંદર એવું થાય છે કે આણે હજી ગ્રહસ્થ ધર્મ નિભાવ્યો નથી, આને હજી અધર્મની કોઈ પ્રકારની ખબર નથી અને એ ધર્મ કરવા નીકળી ગયો. આપણે કાલે જ વાત કરી કે ધર્મ કરતાં પણ વધારે અધર્મની ખબર હોવી જોઈએ, જાણ હોવી જોઈએ કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આવી રીતના અગત્ય મુનિએ વિચાર કરી અને એને શાપ દઈ દીધો કે તને ગ્રહસ્થની કંઈ ખબર નથી અને તું રાજા છે, પ્રજાને એકલી મૂકી છોડી દીધી અને તું અહીંયા વનમાં આવી ગયો. હું તને શાપ આપું છું કે તું જળ બુદ્ધિ છો, જળ બુદ્ધિ જેવો હાથી યોનીમાં જન્મ લેજે. એટલા માટે એ હાથી બન્યો હતો. આપણા બધાના કામની વાત હવે આવે છે. કહે છે કે હે રાજન, કુરુવંશ શિરોમણી પરીક્ષિત, મેં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અને ગજેન્દ્ર મોક્ષની કથા તને કહીને સંભળાવી. આ પ્રસંગ તેના સાંભળનારાઓ, આ પ્રસંગને જે કોઈ સાંભળે એવા લોકોની સાથે શું થાય તો લખ્યું છે કે સાંભળનારાઓના કડી સહજ મળને તથા દુઃસ્વપ્નને દૂર કરનારો હું થાઉં છું. ભગવાન કહે છે કે આ જે કોઈ કથા છે આને જો કોઈ એકાગ્ર ચિત્ત થઈને સાંભળે તો કડીનું મળ એટલે કે કળિયુગ, કળિયુગની અંદર જે પીડાતો હોય એની પીડા હું દૂર કરું છું. બીજું કે જો એને દુઃસ્વપ્ન આવતા હોય, વિચિત્ર વિચિત્ર સ્વપ્નાઓ આપણને આવતા હોય તો આનો પાઠ કરવો જોઈએ ગજેન્દ્ર મોક્ષ. એના સપનાઓ હું દૂર કરું છું, યશ ઉન્નતિ અને સ્વર્ગને અપાવું છું. તેથી જ કલ્યાણ વાંચુઓ બ્રાહ્મણો દુઃસ્વપ્ન વગેરેનું શમન કરવા માટે સવારે જાગતા જ પવિત્ર થઈ અને આનો પાઠ કરવો જોઈએ. કહે છે કે હે રાજન, પાંચમા મનુ છે એ રૈવત છે. 4 મનુની ચર્ચા કરી હતી. પાંચમા મનુ છે એ રૈવત છે. છઠ્ઠા મનુનું નામ ચાક્ષુષ છે. રાજા પરીક્ષિત પૂછે છે હે ભગવાન, ક્ષીરસાગરનું મંથન કેવી રીતના થયું? તેમણે કચ્છપનું, ભગવાને કચ્છપનું રૂપ કેવી રીતના લીધું અને શા માટે લીધું? તો સુખદેવજી મહારાજ ખૂબ રાજી થઈ અને એને જવાબ આપે છે કે હે રાજન, એક વખત એ સમયની વાત છે કે જ્યારે અસુરોના તીક્ષ્ણ શસ્ત્રથી બધા જ દેવી દેવતાઓ પરાજિત થઈ ગયા હતા. બધા જ દેવી દેવતાઓ દુઃખી થઈ અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પણ કોઈ રસ્તો ન મળ્યો એટલે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને કીધું કે હે દેવી દેવતાઓ, તમે ઉપાધિ ન કરો, તમારા દેવત્વનો, તમારા તપ અને તમારા બ્રહ્મનું થોડું ક્ષીણ થયું છે એટલા માટે તમારે આજે આ દિવસો જોવા પડ્યા છે. જેનું પુણ્ય ખતમ થઈ જાય એટલે તરત જ એને દુઃખ આવે. તો તમારું પુણ્ય છે એ ખતમ થયું છે, થોડુંક ઓછું થઈ ગયું છે તો તમને દુઃખ આવ્યું છે. તમે થોડા દિવસ સુધી વિશ્રામ કરો, એક કામ કરો, ક્યાંક સંતાઈ જાઓ. સંતાઈ ગયા. અસુરોએ દેવતાઓની બધી જ જે લોક હતા, ભૂમિઓ હતી, એ બધા જ ભવનો ઉપર અસુરોએ રાજ કરી લીધું. દેવતાઓ સંતાઈ ગયા હતા પણ દેવતાઓના મનની અંદર એ ચિંતા કે અમારા લોક અને અમારા ભુવનનું શું થશે. ફરી વખત ભગવાન પાસે ગયા. ભગવાને કીધું કે હે દેવતાઓ, હું તમને જેમ કહું એવી રીતના કરજો. દેવતાઓએ કીધું કે શું કરવાનું છે? પરબ્રહ્મ પિતાએ કીધું કે તમે એક કામ કરો, અસુરોની સાથે મિત્રતા કરી લો, સંધિ કરી લ્યો. ઘણો એવો સમય હોય કે આપણું કામ ન બનતું હોય ને તો થોડીક શાંતિ રખાય. જેની પાસેથી આપણે કામની ઈચ્છા છે ને એમાં થોડીક વાર લાગે એમ હોય એટલે થોડીક શાંતિ રખાય, એટલે એ કામ પછી થઈ જાય. પછી એ કામ થઈ જાય પછી એને મૂકી દેવાય. જેમ કે લીમડો, આપણે ઓલા બધા મેસેજ ફરતું હોય, અમે તો લીમડા જેવા છીએ, હાવ બધું જે હતું એ લઈ લીધું ને હવે કોઈ અમને બોલાવતા નથી, નાખી દીધા. ભગવાનને રાજનીતિકનો ઉપાય બતાવ્યો કે તમે એની સાથે મિત્રતા કરી લ્યો. કેવી રીતના મિત્રતા કરો? તો કે મૂષ કન્યાય. આ મૂષ કન્યાય એટલે શું થાય? તો એક સરસ મજાની વાત છે કે મિત્રતા કેમ કરો? તો કે એક
મદારી હોય ને મદારી, એ મદારી પોતાના કરંડિયાની અંદર ઓલા સાપને ભર્યો હોય. એક વખત ઓચિંતાનો નનકડો ઉંદર ને આવે છે. એ ઉંદરને તો બધું ખણખોદ જ કરવું હોય, એ ખણખોદ કરે છે અને એ ઉંદર ઓલા પરંડિયામાં કરી જાય છે. સાપને ઘણા વર્ષોથી આ બહાર નીકળવું હતું, ઘણા સમયથી આ બહાર નીકળવું હતું, પણ નીકળી નતો શકતો. આજે મોકો મળ્યો. હવે ઓલું જે છિદ્ર થઈ ગયું એની અંદરથી સાપ બારોબાર નીકળી શકે એમ હતો, પણ એ સાપે એમ વિચાર કર્યું કે બહાર હમણાં નથી નીકળવું, પેલા આ ઉંદેરડાની સાથે મિત્રતા કરું, એ ઉંદેરડાને પેલા ખાઈ જાઉં અને પછી બહાર નીકળું. એમને બહાર નીકળી જાય તો મારું ભોજન અહીં ના રહી જશે. એને કહેવાય મૂષ કન્યાયો. તો દેવી દેવતાઓ એ બધાએ ભેગા થઈ અને અસુરોની સાથે મિત્રતા કરી. અસુરોને કીધું કે ભાઈ ભગવાને અમને એવું શીખવાડ્યું છે કે આપણે બધાએ એક જ બાપના દીકરા છીએ. માં ભલે અલગ અલગ છે, દીતિ અને અદિતિ, પણ એક જ બાપના દીકરા છીએ. તો ભગવાને અમને એવું શીખવાડ્યું છે કે આપણે હળી મળીને રહેવું જોઈએ. શું કહેવાનું થાય તમારું? તો અસુરો તો બળવાન હતા, રજ અને તમ એની અંદર હતું, આ બાજુ સત્વ હતું. એટલે અસુરો કીધું કે હળી મળીને રહેવું હોય તો અમે ક્યાં તમને ના જ પડીએ, અમે કહીએ એમ કરો, અમે જેમ કહીએ એમ કરો અને શાંતિથી જીવન જીવો, જે દઈએ એ ખાજો. ભગવાને કીધું તું કંઈ બોલતા નહીં, જી કે એમાં હે હાએ હા કરજો જો સુખ જોતું હોય તો. દેવતાઓએ કીધું કે હા તમે કયો એમ. અને હા, ભગવાને અમને એક બીજી એ વાત કીધી કે આપણે હળી મળીને રહેવાનું. અને ભગવાનના મનની અંદર એક ઉપાય છે કે સમુદ્રનું મંથન કરીએ ને તો એમાંથી અમૃત નીકળે. એ અમૃત નીકળે ને એટલે આપણે બધાય પી જઈએ તો આપણી બુદ્ધિ પવિત્ર થાય અને અજર અને અમર થઈ જાય. કોઈને મરવાનો ડર ન લાગે, આપણે મરશું જ નહીં કોઈ. તો બધાએ હાની અંદર હા મિડાવી. વિચાર કર્યું કે કેવી રીતના કરવાનું છે. તો કીધું, ભગવાને કીધું મંદરાચલ પર્વત લઈ આવવાનો છે, હાલો બધાય ભેગા થઈને લેવા જાય. બધાય ભેગા થઈને લેવા ગયા. કોઈથી કંઈ ઉપડો નહીં, કંઈ થયું નહીં, હૈલો નહીં, ચાલ્યો નહીં. ભગવાને જોયું કે આનાથી કંઈ થતું નથી. ગરુડને આજ્ઞા દીધી કે હે ગરુડ, તમે આમાં કંઈક સહાય કરો. ગરુડ પોતાની પીઠ ઉપર રાખી અને મંદરાચલ પર્વતને સમુદ્રની બાજુમાં મૂકી દે છે અને બધા દેવી દેવતાઓ ત્યાં પહોંચે છે. ભગવાનનું આવાહન કરે છે. ભગવાન આવે છે અને મંદરાચલ પર્વતથી એ મંથન કરવાનો વિચાર કરે છે. પછી વિચાર્યું કે કેવી રીતના આનું મંથન કરવું, આમ ગોળ ગોળ ફેરવવો કેવી રીતના. તો ભગવાન કહે વાસુકી નાગને તમે કયો. વાસુકી નાગને બધાય ભેગા થઈને વિનંતી કરે છે. એ કહે છે કે હા હું કર્યું આવીશ, તમારી મદદ કરીશ. વાસુકી નાગ આવી રીતના વીંટળાઈ જાય છે. સર્વપ્રથમ ભગવાન પોતે ચતુરતા વાપરીને, રાજનીતિ વાપરી અને વાસુકી નાગના મોઢા પાસે ઊભા રહી ગયા. એટલે બધા દેવતાઓ એની બાજુમાં ઊભા રહી ગયા. ઓલા અસુરો પૂંછડા પાસે ગયા. એટલે મનની અંદર શંકા થઈ. તે અસુરો કે સર્પનું પૂંછડું અશુભ હોય, સર્પનું પૂંછડું કોઈ દી પકડાય નહીં, એ અશુભ હોય, એટલે અમે ન્યા નહીં ઊભી. અમે તમને કહીએ એમ તમે કીધું હતું કે કરશું, તમે વયા જાઓ પૂંછડે, અમે બધા વયા જઈએ મોઢા પાસે. ભગવાન નહીં જ જોતું હતું, બધાએ વયા ગયા પૂંછડે, આ બધાએ વયા ગયા અસુરો મોઢા પાસે. મંદરાચલ પર્વતને રાખી અને પછી ત્યાંથી અમૃત મંથન કરવા માટે જ્યાં મંદરાચલને ગોળ ગોળ ફેરવે અને ઓલા સર્પ જે વાસુકી હતા એના અંદરથી ઝેર ઓકે. એ ઝેર ઓકે એટલે ઘણા અસુરો હતા એ તો ન્યા મરી ગયા, થોડા ઘણા જીવતા હતા. આવી રીતના જ્યાં પ્રયાસ પ્રથમ વખત કર્યો ત્યાં પ્રથમ વખત મંદરાચલ પર્વતનો તો બહુ વજન હતો, એ તો સમુદ્રની અંદર ડૂબવા લાગ્યો. બધાએ દેવતાઓએ ભગવાનને કીધું શું કરવું. ભગવાને કીધું એક કામ કરું, હું કચ્છપ અવતાર બની જાઉં. ભગવાને પોતાનો દ્વિતીય રૂપ કચ્છપ અવતાર ધારણ કર્યો. એ ધીરે ધીરે દરિયાની અંદર ગયા, મંદરાચલ પર્વતને પોતાની ઉપર ધારણ કર્યો અને પછી પાછા એવી રીતના વાગોળતા રહ્યા, દોડતા રહ્યા અને એની અંદરથી મંથન ચાલુ થયું. બોલીએ શ્રી કચ્છપ નારાયણ ભગવાન કી જય. જેમ જેમ મંથન આગળ ચાલ્યું એવી રીતના સર્વપ્રથમ મંથન કરવામાંથી એમાંથી વિષ નીકળ્યું, કાલકૂટ નામનું વિષ નીકળ્યું. હવે વિષ તો કોણ પીવે?
બધા દેવી દેવતાઓ મૂંઝાઈ ગયા કે શું કરવું શું કરવું, અસુરો મૂંઝાઈ ગયા કે શું કરવું. અને બધાએ દેવી દેવતાઓના દેવતા એટલે કે દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં. પાર્વતીજીએ કીધું કે ભાઈ તમે આટલું બધું સાહસ કરશો તો પછી ભલે તમારો પ્રભાવ ને એ બધું તો હું જાણું જ છું, પણ તમે બીજા કોઈ કરતા હોય તો જોવો તો ખરી, હજી કોઈક આવે તો. મહાદેવ કહે કે હે દેવી, હું અંતર્યામી છું, મને બધી જ ખબર હોય, મારે લીલાઓની અંદર શંકા ન કરવી. તમે શંકા કરેલી હતી કે આ રામ ને લક્ષ્મણ ને આ સીતાજી ને બધા આવી રીતના હવામ એને પગે લાગો તે હું ભગવાન છે. મેં તમને કીધું હતું કે ભગવાન છે, છતાં એનું ફળ તમે ભોગવ્યું જ છે. એટલે મારી લીલાઓમાં શંકા ન કરવી. તેથી ભગવાને કીધું કે વિઘ્નોના નિવારણનો ઉપાય મારે જ કરવો પડે. પોતે વિશાળ અને વિલક્ષણ બન્યા અને દેવતાઓને ભગવાનને અસુરોને બધાને કીધું કે જેટલું વિષ નીકળવું હોય તમે બધું મને આપી દો, કોઈ પ્રકારનો ઉપાધિ ન કરો. અને ભગવાન શંકરે તે સમયે વિષનું સેવન કર્યું, કાલકૂટ વિષ સેવન કર્યું. એ વિષ સેવન કરતા કરતા હથેળીથી પીતા હતા. એવા સમયેથી જે થોડું થોડું બિંદુઓ ટીપુઓ નીચે પડ્યા એ બધા કહે છે કે વીછી સર્પ વગેરે ઝેરી જીવડાઓ બન્યા. પછી તો લખ્યું છે કે બધા લોકોએ ભયમાંથી મુક્ત થયા અને ઉત્સાહથી ફરી સમુદ્રનું મંથન કર્યું. સૌથી પહેલા બીજી વખત પાછું કંઈક નીકળ્યું. લખ્યું છે કે કામધેનુ નીકળી. એ બધી ઋષિમુનિઓએ સ્વીકારી, કારણ કે કામધેનુના દૂધથી ઘી વગેરે બધું જ બનાવી શકાય. પછી લખ્યું છે કે બ્રહ્મવાદી ઋષિઓ સ્વીકારી. એના પછી ઉચ્ચૈશ્રવા નામનો હાથી નીકળો. ઈ ચંદ્રમાના શ્વેત વર્ણ જેવો હતો, બલિએ સ્વીકાર્યો. તે પછી તો કૌસ્તુભ મણિ નીકળો. એ મણિ તો ભગવાન અજીત નામના ભગવાને સ્વીકાર્યો કે આ મણિ મારે જોઈએ છે. ત્યારબાદ સ્વર્ગલોકની શોભામાં અભિવૃદ્ધ કરનારું કલ્પવૃક્ષ નીકળ્યું. એ કલ્પવૃક્ષ ઇન્દ્ર કહે છે કે મારે જોઈએ છે. ત્યાર પછી તો અપ્સરાઓ નીકળી. ઇન્દ્ર કહે છે કે અમારા સ્વર્ગની અંદર શોભાની અભિવૃદ્ધિ થશે, એ મારે જોઈએ છે. ત્યારબાદ સૌંદર્ય મૂર્તિ સ્વયં ભગવતી લક્ષ્મીજી પ્રગટ થયા. બોલીએ શ્રી મહાલક્ષ્મી માત કી જય. તતશ્ચાવીરભૂત સાક્ષાદ શ્રી રમા ભગવત્પતે રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામણી યથા. આ શ્લોકનો પાઠ કરવાથી લખ્યું છે કે કુબેરને પણ ઈર્ષ્યા થાય એટલું ધન મળે. આ શ્લોકનો પાઠ કરવાથી ગોતજો ક્યાંક મળે તો. તતશ્ચાવીરભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામની યથા. કેવા લાગતા હતા તો કે ત્યારબાદ સૌંદર્ય મૂર્તિ શ્રી લક્ષ્મીજીને જોઈ અને જાણે વીજળી જેવી ચમત્કાર કૃતિ હોય એવું લાગતું હતું. એમની છટાથી દિશાઓ ઝળહળી રહી હતી. તેમના સૌંદર્ય, ઔદાર્ય, યૌવન, રૂપ, રંગ, મહિમાથી સૌના ચિત્ત આકૃષ્ટ થઈ ગયા. અસુરો, મનુષ્યો સૌએ ઈચ્છ્યું કે એ અમને મળે. બધાને એવી ઈચ્છા હતી કે મને મળે, પણ લક્ષ્મીજીને તો ખબર જ હતી કે મારે ક્યાં જવાનું છે. મારા જે ગુણ છે મને કોણ સહન કરી શકે, મને કોણ સાચવી શકે, મારું કોણ પાલન કરી શકે. એવા જ લક્ષ્મીજીએ વિચાર કરી અને પોતાના હાથની અંદર જે સુંદર કમળની માળા હતી એ કમળની માળા લઈ અને સીધી જ શ્રી પુરુષોત્તમ અજીત ભગવાનના ગળાની અંદર પહેરાવી. અને ત્યારે થયા બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ત્યાર પછી સમુદ્રના મંથનથી કમળનયના કન્યા રૂપે વારુણી નીકળી. ત્યાર પછી એક અલૌકિક પુરુષની ઉત્પત્તિ થઈ.
સમુદ્રના મંથનથી અલૌકિક પુરુષની ઉત્પત્તિ થઈ અને કહે છે કે હે રાજન, સુખદેવજી કહે છે કે રાજન, એ પુરુષ બીજો કોઈ નહીં પણ તે પુરુષ સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુના અંશનો અવતાર હતો. તે આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞના ભોગતા એવા શ્રી ધન્વંતરી ભગવાન હતા. બોલીએ શ્રી ધન્વંતરી ભગવાન કી. આજે બધા અવતારો જ આવ્યા રાખશે, એટલે જય ઊંચા અવાજે બોલવું, મારી જેમ ગળાને હાચવીને. ધન્વંતરી ભગવાન પ્રસિદ્ધ થયા. સુપ્રસિદ્ધ ભગવાને સમસ્ત સૃષ્ટિની અંદર પોતાની પાસે જે આયુર્વેદ હતો એ આયુર્વેદને પ્રસરાવ્યો. લખ્યું છે કે ત્યાર પછી એ ધન્વંતરી ભગવાનને આયુર્વેદ પ્રસરાવ્યો, પણ એના હાથની અંદર એક ઘડો હતો. એ ઘડાની અંદર જ અમૃત હતું. એ જેવું અમૃત નીકળ્યું એવા બધા જ દેવી દેવતાઓ, અસુરો વગેરે બધા અંદરો અંદર ઝઘડવા લાગ્યા, બાંધવા લાગ્યા. ઓલો કે મને આપી દે, આ કે મને આપી દે. દેવતાઓ કે અમે મહેનત કરી, અસુરો કે અમે હા પાડી એટલે મહેનત કરી. આ આપણા બધાથી થયું, કોઈ એકલાથી ન થયું. અસુરોએ વળી ડાયા થઈને એક ઉદાહરણ આપ્યું. એ કે ભાઈ એકલા કરે ને તો એમાં ભગવાન રાજી ન થાય, ભેગા થઈને કરવું જોઈએ. કેમ? તો કે એક નવડો કે હું મોટો, બીજો નવડો કે હું મોટો, ત્રીજો નવડો કે હું મોટો. આવી રીતના બધાએ નવડા કે હું મોટો, એમાં થયો ગુણાકાર. એ ગુણાકાર થયો એટલે કેટલા થયા? તો કે 99 ડાયા તો એને કહેવાય કે જે બાજુમાં ઊભે. આ બાજુમાં 99 નવડા જો ઊભે તો કેવા રૂડા લાગે, એમ ઊભાય. તમને ખબર નથી પડતી. આવી રીતના બધા અંદરો અંદર ઝઘડવાય લાગ્યા, મતાંતર થઈ ગયો. ધન્વંતરી ભગવાને જોયું કે હવે આમાં કંઈક આડાવડું થાય ને આ બધું ઢોળાઈ જાય, એની પહેલાં કંઈક કરું. ધન્વંતરી ભગવાને વિચાર કરી અને એનો બીજો અવતાર ધારણ કર્યો. કહે છે કે એ અવતાર મોહિની અવતાર છે. બોલીએ શ્રી મોહિની નારાયણ ભગવાન કી. પોતાના લજ્જાયુક્ત સ્મિત વડે સ્ત્રીનો અવતાર ધારણ કર્યો. 83 ભવરોથી જાણે વિલાસપૂર્ણ દ્રષ્ટિ કરી હોય મોહિનીનું રૂપ ધારણ કરનારા ભગવાન સમસ્ત અસુરોના ચિત્તની અંદર એવી રીતના ઘૂસી ગયા જાણે એ બધાનું ચિત્તનું હરણ કરી લીધું. એકબીજાના હાથથી અમૃતનો કુંભ પડાવી લેતા હતા. એ જ અસુરો આજે ધન્વંતરી ભગવાનના જે રૂપ છે એવા મોહિની ભગવાનની પાસે ગયા. બધા લોકો અસુરો વિચાર કરવા લાગ્યા કે કેવું અનુપમ રૂપ છે, કેવી છટા છે, આનું શરીર તો જો, વાહ રે વાહ, આની જુવાની તો જો. પછી તો તેઓ પરસ્પર લડવાનું છોડી દીધું અને એ ભગવાનની બાજુમાં જઈ અને એ સ્ત્રીની બાજુમાં જઈ અને કામને મોહિત થઈ ગયા. પૂછવા લાગ્યા કે હે કમલનયની, તું કોણ છો? તું ક્યાંથી આવે છો? તારું નામ શું છે? અમે તને મેળવવા ઈચ્છીએ છીએ, તું અમારી નજીક કેમ નથી આવતી? કહે છે કે હે કમલનયની, અમે તારા રૂપની અંદર, સૌંદર્યની અંદર તમારાથી એટલા બધા પ્રભાવિત છીએ કે જાણે એવું થાય છે કે આ ઘડો કે આ અમને કંઈ જ નથી જોતું, બસ તું અમને મળી જા. બધા અસુરો કહે છે કે હે કમલનયની, અમે કશ્યપના પુત્રો છીએ, બધા સગા અંદરો અંદર ભાઈઓ છીએ. અમે એવું વિચારીએ છીએ, અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ કારણ કે તું સુંદર છો, સુંદર સ્ત્રી છો. અમે એવું વિચારીએ છીએ કે તું જ છે ને આ ઘડો લઈ લે અને આ ઘડાથી અમને બધાને અમૃતનું પાન કરાવો. જ્યારે અસુરોએ આ વાત કરી ત્યારે લીલાપૂર્વક મોહિની ભગવાને કીધું, કટાક્ષભરી દ્રષ્ટિથી કીધું. કટાક્ષભરી દ્રષ્ટિથી એટલે કે ત્રાસી નજરે જોઈને કીધું, હે કશ્યપના પુત્રો, હું તો કુલટા છું, હું તો સ્ત્રી છું. તમે મારા પર ન્યાય કરવાની જવાબદારી કેમ મૂકો છો? વિવેકી મનુષ્યો ક્યારેય કોઈ સ્વેચ્છાચારી સ્ત્રીઓનો વિશ્વાસ નથી કરતા. હું તો સ્વેચ્છાચારી છું, મારી જેવી ઈચ્છા થાય એવી રીતના બધી જગ્યાએ ફરતી હોય. હે દૈત્યો, વરુઓ અને લંપટ સ્ત્રીઓની મિત્રતા કાયમી હોતી નથી, એ તો ક્ષણ માત્ર હોય છે. તમે મારો શું કામ વિશ્વાસ કરો છો? ઓલા અસુરો કહે છે કે જે હોય અમને તમારી ઉપર જ વિશ્વાસ છે, તમે અમને અમૃત પાઓ, બસ અમે તમને મેળવવા ઈચ્છીએ છીએ. મોહિની અવતાર કહે છે
સ્ત્રીના અવતારમાં ભગવાન કહે છે બધાય લાઈનમાં બેસી જાઓ, બધા બેહવા લાગ્યા. કહે છે કે ઓલા બધાએ સારા કપડાં પહેર્યા છે, એને હું પહેલાં પીવડાવી દઉં પછી તમને પીવડાવીશ. ઓલા કે ના એમ નહીં, અસુરોએ કીધું એમ નહીં, અમને પહેલાં પીવડાવો. મોહિની અવતારે સ્ત્રીના રૂપમાં આવેલા ભગવાનને અસુરોએ સમજાવ્યું, આ બાજુ આમ સાઈડમાં આવી જાઓ, હું તમને એમ વાત કહું કે ઘોડો આપણો આખો ભરેલો હોય ને તો એની ઉપર પાણી પાણી હોય, નીચે છાશ જે હોય ને એ તો ઓરિજિનલ બધું નીચે હોય, ઉપર બધું પાણી પાણી હોય ને, બધું ઓલાઓને પીવડાવી દઉં, તમે શાંતિથી બેહો. અહીં મોહિની કોને કહેવાય? અને પોતે કહી દીધું કે ભાઈ હું તો સ્વેચ્છાચારી સ્ત્રી છું, કુલટા છું, તમે મારી ઉપર શું કામ ભરોસો કરો છો? કપટ અને લંપટનો ક્યારેય ભરોસો ન હોય, એ તો કાયમી મિત્ર હોતાય નથી, હું તો એવી છું. એવું કીધું તોય ઓલાવે ભરોસો કર્યો, તો હવે તો એનો હક છે કે આવું કરી શકે. એટલે એ પાણી પાણી બધું એને પાઈ દઉં, તમે અહીં સાઈડમાં બેહો. બધાએ સમજી ગયા કે વાત સાચી છે, વાત સાચી છે, એ બેહી જા, ઊભો થામાં. બધાએ બેહી ગયા. પણ ઘણા માણસો લોભી હોય, કરકસર એ કરતા હોય, એવા માણસો હોય, ભેગું કરવામાં સમજતા હોય. એમાં એક રાહુ નામનો દૈત્ય હતો, એ બધા ભગવાનની બાજુમાં બેસી ગયો, હારા હારા કપડાં પહેરીને, મુગટ ધારણ કરીને, જાણે દેવતા હોય. ભગવાને બધાને અમૃતનું પાન કરાવ્યું. એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ નામનો દૈત્ય બેઠો હતો, એનું પણ પાન કરાવ્યું. ભગવાને એને પણ પીવડાવી દીધું. પછી સૂર્ય અને ચંદ્ર બે જણાએ ભેગા થઈને આનો દોષ કીધો કે હે ભગવાન, તમે જે આને અમૃત પીવડાવી દીધું, આ કોઈ દેવ નથી, આ તો રાક્ષસ છે. ભગવાને એવા જ સમયે પોતાના સુદર્શન ચક્રથી એ દૈત્યનું મસ્તક છેદી નાખ્યું. કહે છે કે એનાથી રાહુ અને કેતુ બે થયા. એ બંનેને ગ્રહત્વ મળ્યું, એ બંનેને દેવત્વ મળ્યું. એટલે આપણે એમને પણ પૂજા કરીએ છીએ. સુંદર ભગવાનનું મોહિની સ્વરૂપ ધારણ કરેલું હતું, જે જોઈ અને બધા જ અસુરો મોહિત થઈ ગયા. પણ પછી બધાને પીવરાવી અને મોહિની અવતાર રૂપમાં ધારણ કરેલા ભગવાન ઘડાને લઈને ક્યાંક અંતર્ધ્યાન થઈ ગયા. અહીંયા બધા બાંધવા માંડ્યા કે અમને ન પાયું, અમને ન પાયું. અસુરોને છેતરી અને દેવતાઓને માન સન્માન આપી અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બધા દેવતાઓ પણ ત્યાંથી નીકળી ગયા અને અસુરો તો કોલાહલ કરતા રહ્યા. આ બાજુ શિવ અને પાર્વતીજી બેઠા હતા, આ બધી લીલાઓ જોતા હતા. શિવજીને મનની અંદર ઈચ્છા થઈ કે મારે મોહિની રૂપ જોવું છે. ભગવાનની પાસે આવ્યા પાર્વતી સહિત અને ભગવાનને કીધું કે હે પ્રભુ, મારે તમારું મોહિની રૂપ જોવું છે, કૃપા કરી અને તમે મોહિની રૂપ મને બતાવો. જ્યારે શિવજીએ આવી પ્રાર્થના કરી ત્યારે ભગવાન કહે છે કે હે શિવજી, એ મોહિની રૂપ તો કામીઓ માટે છે, એ તો અસુરો માટે છે. છતાં પણ ખેર તમે ઈચ્છા રાખી જ છે તો હું તમને મોહિની રૂપ બતાવીશ, એમાં કોઈ વાંધો નહીં. ભગવાન શિવજીએ જોયું કે એક બહુ મોટું વન છે, એ વનની અંદર સુંદર સ્ત્રી જઈ રહી છે, એને સુંદર વસ્ત્રો પહેરેલા છે, એના શરીરની અંદરથી પરાગ જેવી સુગંધ આવે છે અને ભગવાન શિવજી એની ઉપર મોહિત થાય છે. પાર્વતીજી, નંદી વગેરેનો કોઈનો ખ્યાલ નથી. ભગવાન તો ઊભા થઈ, મહાદેવજી તો ઊભા થઈ અને એના તરફ ભણી જાય છે અને સ્ત્રીને મેળવવા માટે દોડતા દોડતા જાય છે. જેમ ભગવાન દોડતા આવે છે એવી રીતના મોહિની અવતાર ધારણ કરેલા વિષ્ણુ ભગવાન દૂર દૂર દોડતા જાતા જાય છે. એક દડાને રમાડતા રમાડતા જાય છે મોહિની અવતારના રૂપમાં. મહાદેવજી આ બધું જોવે છે અને એની અંદર એમનો મોહ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે જોયું રાજન, સાક્ષાત મહાદેવ પણ ભગવાનની માયાથી મોહિત થાય છે, તો હું અને તું તો પામર મનુષ્ય છીએ. આ કથાને અહીં જ વિરામ આપી આગળના અધ્યાયની અંદર આપણે જોઈએ. રાજા પરીક્ષિત પૂછે છે કે હે ભગવાન, સ્વયં શ્રી હરિ જ સૌના સ્વામી છે. હમણાં તમે કથા કરી કે મહાદેવજી પણ મોહિત થયા, તો મહાદેવજીના પણ સ્વામી તો શ્રી હરિ જ થયા. તો પછી યાચકની જેમ બલિના યજ્ઞની અંદર એ નાના બાળ સ્વરૂપે જયા કેમ ગયા? એમનું શું કારણ? મારા મનની અંદર એ કુતૂહલ છે, તમે સ્વયં મને સમજાવો કે એવું બધું કેમ ભગવાને કર્યું. સુખદેવજી કહે છે કે હે રાજન, ઇન્દ્રે જ્યારે બલિને પરાજિત કરી અને એમની સંપત્તિ પડાવી લીધી હતી ત્યારે બલિ બહુ ગુસ્સે થયો હતો.
બલિના મનની અંદર એક સઠતા આવી કે મારે તો આ ઇન્દ્રને મારવો જ છે. હું 100 અશ્વમેઘ યજ્ઞ કરીશ અને પછી હું પોતે બલિ બનીશ, અને બલિ બન્યા પછી હું પછી પાછા જ યજ્ઞ કરીશ અને હું પોતે ઇન્દ્ર બનીશ અને આ ઇન્દ્રને મારીશ. એના આત્માની અંદર એવો વિચાર આવ્યો. તેથી એણે શું કર્યું બલિએ? તો કે શુક્રાચાર્યના શિષ્ય મહાત્મા બલિએ એવું કીધું કે શુક્રાચાર્યના જે કોઈ બ્રાહ્મણો હોય એ બ્રાહ્મણોને દાન આપતો, એમની પૂજા કરતો અને એનો આતિથ્ય સત્કાર કરતો, અને શુક્રાચાર્ય જેમ કે એવી જ રીતના એ બલિ જીવન જીવતો, યજ્ઞ કરતો. એના મનની અંદર એવો સંકલ્પ હતો કે હું 100 અશ્વમેઘ યજ્ઞ કરું અને જે કોઈ માણસ 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને એ ઇન્દ્ર બને, અને મારી પાસેથી જે ઇન્દ્ર એ બધું પડાવી લીધું છે ને એ બધું પાછું એની પાસેથી હું ઝૂંટી લઈશ. સુવર્ણના પત્રથી મઢેલો એક સુંદર મોટો રથ બનાવ્યો. ઇન્દ્રના ઘોડા સમાન મોટા મોટા ઘોડા પણ નિર્મિત કર્યા, અને પોતાના રાજ્યની અંદર ઇન્દ્ર આવી રીતના ઐશ્વર્યયુક્ત બહુ મોટા મોટા યજ્ઞ કરવા માંડ્યું. ઇન્દ્રએ જ્યારે આવું જોયું કે આ મોટા મોટા યજ્ઞ કરે છે, જો આના યજ્ઞ શુક્રાચાર્ય દ્વારા પરિપૂર્ણ થશે તો હું પદચ્યુત થઈ જઈશ. એટલે ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા જૂના શત્રુ એવા બલિએ આ વખતે બહુ મોટા યજ્ઞ કર્યા છે અને યુદ્ધની પણ તૈયારી કરી છે. ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કીધું તું તારા ગુરુ પાસે જા. એના ગુરુ એટલે કે બૃહસ્પતિ. બૃહસ્પતિને કીધું હવે શું કરવું જોઈએ? સર્વશક્તિમાન ભગવાન સિવાય બીજું કોઈ જ નથી. બૃહસ્પતિએ કીધું કે ભગવાને તને ભલે મોકલો પણ ભગવાન જ આના ઉદ્ધારક છે, બીજું કોઈ જ નથી. વળી પાછું ભગવાને બધાઈને કીધું કે તમે કોઈ પ્રકારની ઉપાધિ ન કરો, હું કંઈક એવું યુક્તિ સૂજીશ કે તમારું કલ્યાણ થશે. અને સહર્ષ થઈ અને જે બલિ તારો અપરાધ કરે છે, જે બલિ તારો તિરસ્કાર કરે છે, એ બલિ જ તને બધું જ આપશે. તારું માન અને મર્યાદા એ બલિ જ જાળવશે. શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત, જ્યારે દેવતાઓએ ભગવાનને આવી રીતના પ્રાર્થના કરી, ભગવાને કીધું કે હું કંઈક કરીશ, ત્યારે ભગવાન શું કરે છે હું તને જણાવું છું. ભગવાનના મનની અંદર એવો વિચાર થયો કે હું અનેકાનેક અવતાર ધારણ કરી શકું છું, તો આ વખતે પણ હું કોઈ એવો અવતાર ધારણ કરું અને બલિની પાસે જાઉં. પણ મારે બલિની પાસે જવું કેમ? બ્રહ્માજીના મનની અંદર પ્રેરણા થાય છે. એ બૃહસ્પતિ ગુરુને કહે છે, અને બૃહસ્પતિ ગુરુ ઇન્દ્રને કહે છે. અને ઇન્દ્ર આ અસુરો અને આ દેવતાઓ એના જે પિતાશ્રી છે કશ્યપ, આ કશ્યપને કહે છે. શું કહે છે કે હે કશ્યપ, તમે તમારા પત્નીને સજાગ કરો. હવે દિતિના દીકરા છે એને દૈત્ય કહેવાય, અને અદિતિના જે દીકરા છે એને આદિત્ય કહેવાય. એટલે અદિતિને સજાગ કરી અદિતિના મનની અંદર ઈચ્છા એવી થઈ કે મારે ભગવાન જેવો પુત્ર જોઈએ છે. શું કરવું? તો જેમ ભગવાને બ્રહ્માને પ્રેરણા કરી, બ્રહ્માએ નારદજીને પ્રેરણા કરી, પછી બૃહસ્પતિ પાસે પ્રેરણા આવી, બૃહસ્પતિ પાસેથી કશ્યપ ઋષિ પાસે પ્રેરણા આવી. એ શું હતું? તો કહે છે કે હે દેવી, જો તારે ભગવાન જેવો પુત્ર જોતો હોય તો એક કામ કર, ફાગણ માસના શુક્લ પક્ષની અંદર 12 દિવસ સુધી માત્ર દૂધ જ પીવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. એવી રીતના જો પયોવ્રત તમે કરો ને તો પયોવ્રતથી ભગવાન સમાન પુત્ર થાય. એમાં શું કરવાનું? તો કે ભગવાનની પૂજા કરવાની. અમાસના દિવસે જો મળી શકે તો સુવરે ખોદેલી, સુવર એટલે કે ભૂંડ, આ ભૂંડે ખોદેલી જે ધરતી હોય, જે જમીન હોય, એ જમીનમાંથી ભૂંડ આમ ખોદી અને એમાં ને એમાં બેસે. એ જે એમાં ને એમાં બેસે ને એ માટીને લેવાની અને એનાથી સ્નાન કરવાનું. આપણે બીજા સ્કંદની અંદર જોયું હતું કે જ્યારે વરાહનો અવતાર ભગવાને ધારણ કર્યો ને એવા સમયે વરાહ ભગવાન
એકદમ બહુ મોટા મોટા કૂદકા મારવા માંડ્યા અને તરફડવા લાગ્યા ને એવા સમયે ભગવાન વરાહના જે શરીરની અંદર પાણી હતું એ પાણી આમ ચારે બાજુ રેલાઈ ગયું ને એનાથી વાદળાઓ પણ બધા વિખરાઈ ગયા અને એના પાણીના બિંદુઓથી જે કંઈ બન્યું ને એને કુશ અને કાશ એવું કહેવાય. આ કુશ એટલે કે શું? ઓલો દાભડો, અને કાશ આ બન્યા હતા. એટલે કે સુવરે ખોદેલી જે જમીન હોય ત્યાંથી માટી લેવાની અને એનાથી સ્નાન કરવાનું અને આવી રીતના પયોવ્રત કરવાનું. અદિતિએ જેમ કશ્યપજીએ કીધું બધું જ એવી રીતના કર્યું. અને એક દિવસ એમના ઘરે ભગવાનને અવતાર લેવાની ઈચ્છા થઈ. હે રાજન, પોતાના પતિ મહર્ષિ કપિલના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાનીપૂર્વક 12 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું અને બુદ્ધિની પ્રેરણા દ્વારા ભગવાન શ્રી પુરુષોત્તમનું ચિંતન કર્યું. તેમણે એકાગ્ર ભાવે પોતાના મનને સર્વાત્મા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વાસુદેવમાં સંપૂર્ણપણે જોડી દીધું. તેથી ભગવાન શ્રી પુરુષોત્તમે તેમની સમર્થ ઈચ્છાઓ, બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે ચતુર્ભુજ રૂપનું ધારણ કર્યું. એમની સામે ચતુર્ભુજ રૂપનું ધારણ થયું ત્યારે અદિતિએ કીધું કે અમારે તો ત્યાં બાળકો નાના બાળક બનીને આવે. ભગવાને માતાની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી અને બાળકના સ્વરૂપમાં ભગવાન અદિતિની સામે આવ્યા. ચાર ભુજામાંથી બધી જ ભુજાઓ જવા દીધી, સ્વરૂપ નાનું કરી નાખ્યું અને પિતાંબર હતું એ બધું જ ગાયબ થઈ ગયું અને એકદમ નિર્દોષ નાના બાળક જેવું એનું સ્વરૂપ થઈ ગયું. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. પછી તો માતાએ ધીરે ધીરે એમને મોટા કર્યા અને એને યજ્ઞોપવિત અપાવી. બ્રહ્મકુળ ભગવાને ગળામાં, ભગવાન એટલે કે વામનજીએ પોતાના ગળામાં પોતાની સ્વરૂપભૂત એવી વનમાળાઓ સ્વીકારી. ચારે બાજુઓ ભમરા ઉડતા હતા. તેના કંઠની અંદર કૌસ્તુભ મણિ શોભતો હતો. ભગવાનની શરીરની કાંતિ પ્રજાપતિ કશ્યપના સદનનો અંધકાર દૂર કરતી હતી. સદન એટલે મહેલ. જે સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતા. ભાદરવા શુક્લ પક્ષની 12 હતી. અભિજીત મુહૂર્ત હતું. શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. બધા ગ્રહ નક્ષત્રો ભગવાનના જન્મને અનુકૂળ હતા. હે રાજન, તે તિથિને ભગવાનનો જે જન્મ થયો એ તિથિને સજ્જનો, સાધુ પુરુષો, ઋષિમુનિઓ વિજયા દ્વાદશી પણ કહે છે. કારણ કે ભગવાને ગીતાજીમાં કીધું કે તિથિનામ દ્વાદશોસ્મ્યહમ. 12ની તિથિ છે ને એ બહુ મહત્વની તિથિ છે. બધા જ દેવી દેવતાઓએ એ કશ્યપના મહેલની અંદર આવી અને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનનું જે આશય હતું, જે ઈચ્છા હતી એ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ભગવાન હાથની અંદર મૃગચર્મ લઈ, આસન લઈ અને ચાલી નીકળ્યા. લખ્યું છે કે નર્મદા નદીના ઉત્તર તટ ઉપર એક ભૃગુ કચ્છ નામનું નગર છે. સુંદર સ્થાન છે. ત્યાં જઈ અને બલિના ભૃગુવંશી ઋત્વિજો શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા હતા. તે બધાએ દૂરથી ભગવાનને આવતા જોયા. એ બધાએ દૂરથી જાણે જોયું કે કોઈ નાનું બાળક આવે છે, પણ એના દિવ્ય તેજથી જાણે સૂર્ય ઝાંખો પડી ગયો હોય, સાક્ષાત સૂર્યદેવનો ઉદય થયો હોય એવું લાગ્યું. હે રાજન, વામન ભગવાનના તેજથી ઋત્વિજો, યજમાનો, સભાજનો બધા જ જાણે નિસ્તેજ થઈ ગયા. ક્યાંક યજ્ઞનું દર્શન કરવા સૂર્ય તો નથી આવ્યો ને એવું વિચાર કરવા લાગ્યા. લગભગ સનત કુમારો હશે, અરે લગભગ દેવર્ષિ નારદ હશે. અરે મને તો એમ લાગે છે કે જાણે કરોડ કરોડ સૂર્યો ભેગા થઈ અને કોઈ આ બ્રહ્મ તેજ હાલ્યું આવે છે એવું લાગતું હતું. તે સમયની અંદર હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલું કમંડલ ધારણ કરી અને ભગવાન શ્રી વામને અશ્વમેઘ યજ્ઞના મંડપની અંદર પ્રવેશ કર્યો. તેમણે કમર પર મુખ મેખલા,
ગળામાં જનોઈ ધારણ કરેલી હતી, બગલમાં મૃગચર્મ હતું, મસ્તક પર જટા હતી. આ પ્રમાણે બ્રાહ્મણના સ્વરૂપની અંદર વામન વેશ ધારણ કરી અને માયાથી બટુક બ્રહ્મચારી બનેલા ભગવાન બલિની પાસે જાય છે. યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરે છે. જોઈને ભૃગુવંશી બ્રાહ્મણો પોતાના શિષ્ય સહિત ઊભા થઈ જાય છે. તેજથી પ્રભાવિત થયેલા એ લોકો નિસ્તેજ થઈ ગયા હતા. એ બધા જ લોકો ભેગા થઈ અને લાકડી પડે એવી રીતના આ બ્રાહ્મણના આ બાળકના ચરણની અંદર પડે છે. વામન ભગવાનનો સત્કાર કરવા લાગ્યા. વામન ભગવાનને બધા જ લોકો ભેગા થઈ અને પગે લાગવા માંડ્યા. બલિ યજમાનના રૂપે હતો. બલિ પણ પગે લાગ્યો અને બલિ પણ બોલ્યો. શું બોલ્યો આપણે સાંભળીએ. લખ્યું છે કે બલિ કહે છે કે હે બ્રહ્મણ, આપ કોણ છો મને ખબર નથી, પણ મને તો એમ થાય છે કે સમસ્ત સૃષ્ટિનું જે તેજ છે ને એ તેજ આજે મારા યજ્ઞ મંડપમાં છે. હું તમારું સ્વાગત કરું છું. હું બલિ રાજા ચક્રવર્તી સમ્રાટ તમને નમસ્કાર કરું છું. આજ્ઞા આપો, હું આપની શું સેવા કરું. હે આર્ય, એવું લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપશ્ચર્યા મૂર્તિમંત સ્વરૂપ થઈ અને જાણે મારા યજ્ઞની અંદર આજે પધારી ગઈ છે. આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા, તેથી મને એવું લાગે છે કે જાણે મારા અનંત કોટીના પિતૃઓ પણ તરી ગયા છે. આજે મારું કુળ પવિત્ર થઈ ગયું છે. આજે મારો યજ્ઞ પણ સફળ થઈ ગયો છે. મારે જીવનમાં કંઈ જ કરવાનું બાકી નથી, કારણ કે આજે તમે મારા યજ્ઞની અંદર પધારી ચૂક્યા છો. હે બ્રાહ્મણ દેવતા, આપ કોણ છો તમે મને જણાવો. હું તમારી શું સેવા કરું તે મને જણાવો. હે પૂજ્ય પરમ પૂજ્ય બટુકજી, જે આપ ઈચ્છતા હોય તે મારી પાસે માગી લ્યો. તમને જો ગાયો જોતી હોય, સુવર્ણ જોતું હોય, સામગ્રી સમૃદ્ધ ભવન જોતા હોય, પવિત્ર અન્ન જોતું હોય, પેય પ્રવાહી કોઈ જોતું હોય, લગ્ન માટે કોઈ બ્રાહ્મણ કન્યાનો ઈચ્છા હોય, સમૃદ્ધ ગામો, ઘોડાઓ, હાથીઓ, રથ, આ બધું જે કંઈ જોતું હોય, હે બ્રાહ્મણ દેવતા કૃપા કરી અને મારી પાસેથી માગો. રાજા બલિના વચનો સાંભળી અને ભગવાન એ બલિને કહે છે કે હે રાજન, તમે જે કંઈ મને કીધું, તમે મારો જે કંઈ સત્કાર કર્યો, એ બધું જ તમને શોભે છે, એ બધું જ તમારા યોગ્ય છે, કારણ કે તમારા પૂર્વજોએ પણ આ જ કરેલું છે. તમારા કુળ વૃદ્ધ પિતામહ પરમ શાંત પ્રહલાદજીની આજ્ઞાથી તમે જે કંઈ પાલન કરો છો, તમારા કુળના સંસ્કાર અને એની જે પરંપરાને તમે સાચવો છો, એ જોઈને હું અત્યંત આનંદનો અનુભવ કરું છું, એવું વામનજી બલિને કહે છે. એવું છે કે તમે કોઈના વખાણ કરો તો માણસ રાજી થાય. બીજું એક નાનકડું ઉદાહરણ. મોબાઈલની અંદર આપણે પાસવર્ડ રાખ્યો હોય ને, એ પાસવર્ડ આમ નાખીએ ને એટલે મોબાઈલ ખુલી જાય. એવી રીતના જ માણસોને ખોલવા હોય ને, આપણી સામે જેટલા માણસો છે એમાંથી કોઈને માણસને ખોલવા હોય ને, તો એના માટેનો પાસવર્ડ છે કે તમે એનું વખાણ કરો. તમે તો કેટલા સરસ લાગતા હતા. બીજા બધા જી કહેતા હોય પણ તમે બહુ સારા છો. સંબોધન તમે એની સામે રજૂ કરો એટલે જેમ ઓલો મોબાઈલ ખુલે ને માણસ આખું ખુલી જાય. તમે ખાલી 5 વાક્ય બોલ્યા હોય ને, તમારો સ્વભાવ બહુ સરસ છે. અમે તો બહુ મહેનત કરી પણ આમ તમારા જેવો સ્વભાવ જ નથી થતો. આ બધું કેમ તમે કરી લ્યો? 6-7 કલાક સુધી અહીંયા કથા સાંભળવા આવો તો ઘરના કામકાજ કેમ કરી લેતા આવો તમે? તમે બહુ સારા માણસ છો. એટલે એ આખું ખુલી જાય. એ ખુલી જાય ને એટલે પછી બધું બોલે. ભગવાને આજ રાજનીતિકના પગલાં લીધા. હે બલી, તમે બહુ શ્રેષ્ઠ માણસ છો. તમારા કુળની પરંપરાની અંદર જે વૃદ્ધ તમારા દાદા પ્રહલાદજી હતા, એને જે તમને સંસ્કાર આપ્યા ને એ પ્રમાણે તમે જીવન જીવો છો. મેં એવું સાંભળ્યું છે કે સૃષ્ટિની અંદર તમારા જેવો કોઈ દાતા નથી. તમારી કુળની પરંપરાની અંદર ક્યારેય કોઈ ધૈર્યની હીનતા નથી. બધા જ લોકોએ ધૈર્ય ધારણ કરેલું છે.
બહુ મોટા મોટા તમારા કુળની અંદર દાતાઓ થયા છે. બ્રાહ્મણોને ક્યારે દાન ન આપ્યું હોય એવો કોઈ દાખલો જ નથી. તમારો કુળ એકદમ શ્રેષ્ઠ છે. તમારા કુળની અંદર સાક્ષાત તમે પોતે પણ હે રાજા આપવાની કંઈક ઈચ્છા કરો છો ને, આપવાનો કોઈ પ્રણ અથવા તો કોઈ પ્રતિજ્ઞા કરો છો ને, પછી ક્યારેય વિમુખ નથી થતા. બાંધી લીધું બધું આવું કઈ કઈને. તમારા કુળની જેટલી કીર્તિ હતી ને એનાથી તો 1000 ગણી કીર્તિ તમારી છે, કારણ કે તમે જે બોલો છો ને કરો છો. અને તમે મને પૂછતા હતા કે તમારે ગાય જોઈએ છે, તમારે સુવર્ણ જોઈએ છે, તમારે રાજ્ય જોઈએ છે, તમારે ગામ જોઈએ છે, તમારે બહુ મોટા મોટા હાથીઓ જોઈએ છે, એવું તમે મને પૂછતા હતા. તે કેવા રૂડા લાગતા હતા. પણ હે રાજા, હે બલી, મારે એ બધાનું શું કરવાનું હોય? એટલો બધો ગદગદ અવાજથી બલી આ બધું સાંભળે છે ને કે ભગવાનનો એટલો બધો ગદગદ અવાજ છે. બલીને તો બોલવું છે ઘણું, પણ કંઈ બોલી જ નથી શકતો. કારણ કે આપણું ઘણી વાર એવું બને કે બે જણા, એક જણું વાત કરતું હોય અને એક જણું સાંભળતું હોય. તે આ જે સાંભળતું હોય એને બોલવાનો મોકો કેદી મળે? જેથી આ બંધ થાય તો ભણે ને, આ બંધ થાય તો વળી ઓલા બોલે. આપણે એવું સાંભળ્યું છે. અડધી કલાક કે કલાક સુધી ફોનમાં વાત કરી લઈ, પછી કે આજ બહુ વાતો થઈ ગઈ, હવે મારા પાસે જરાય ટાઈમ નથી, હાલો પછી કાલ વાત કરશું. કલાકે શું કર્યું તેમ? એવી રીતના વામનજી એટલા બધા વખાણ કરે છે અને બલી જાણે આમ હૃદયથી ગદગદ થઈ જાય છે. કહે છે કે હે બલી, મારે તે જે કંઈ મને કીધું એ બધું મારે શું કામનું છે? મારે તો માત્ર એવી ઈચ્છા છે કે જો તમે કંઈક દઈ શકતા હોય તો, આમ તો મારે કંઈ જ જરૂર નથી, પણ જો તમે દઈ શકતા હોય ને તો મારે મારા આ જે નાનકડા પગ છે ને એ ચરણના માપથી મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. અને સાંભળ, એ પણ એટલા માટે કે હું મારું બ્રહ્માનું, ભગવાનનું તપ અને ધ્યાન કરી શકું, પૂજાપાઠ કરી શકું, સંધ્યા વંદન કરી શકું. એટલા માટે 3 ડગલા પૃથ્વી જોઈએ છે, બીજું કશું જ નથી જોતું. બલીને તો બહુ મોટો આશ્ચર્ય થાય છે કે અરે આટલી બધી મહિમા અને આટલું બધું મારે ગુણ ગાથા ગાય તથા હું પોતે તમારી બાજુમાં રહી જાત સેવક તરીકે, પણ તમે માગી માગીને હાવ 3 ડગલા પૃથ્વી માગી. હું તમને 3 ડગલા પૃથ્વી માગી તા જાણે તમે કહો મારી કીર્તિ બહુ ઊંચી છે, નીચી થઈ જાય. કોક મને એમ કહે કે હાવ કાંઈ દઈ દીધું તો એટલું જ દીધું. ફાળો તો એને કહેવાય જે ઉફાળો હોય. ફાળો તો એને કહેવાય જે આમ હૃદયમાં ઉફાળો થાય. વાહ વાહ, સારું. એમ આ દઈ દઈને તકતી મરાવી દો એ તો શું કામનું? ગુપ્તપણે જે આપે એને ફાળો કહેવાય. છતાં એ વામનજી કહે છે કે એ બીજું બધું હું કોક દીક માગીશ, તારી એવી ઈચ્છા છે કે હું તારી પાસેથી બધું માગું. તું હમણાં એમ બોલ્યો કે અરે તમે મારી પાસે માગ્યું હોત તો હું તમારી પાસે બેસી જાત. એ બધું કોક દીક કરીશ. અત્યારે મેં કીધું એ જલ્દી કર, મને ઉતાવળ છે. બલીએ વચન આપવા માટે ગુરુને પૂછ્યું. શુક્રાચાર્યજી કહે છે કે હે રાજન, તમે આને ઓળખતા નથી, તમે બે વાતોમાં મગ્ન હતા, વચ્ચે ન બોલવું જોઈએ. છતાં પણ હું તમને સમજાવું છું કે તમે આને ઓળખતા નથી. આ પરબ્રહ્મ પરમાત્મા છે, આ જગતનો બાપ જગન્નાથ છે. તમે આને ઓળખતા નથી. તમે દેવા બેસશો ને આ બધુંય લઈ લે તમારું. પ્રહલાદના કુળનો હતો. બલી કહે તમે ગુરુ છો કે કોણ? કોઈના ઘરે ભગવાન માગવા જાય? હે ગુરુ, આજે મારા ઘરે ભગવાન માગવા આવ્યા છે. હું તો ઓળખતો નથી, પણ તમે તો ઓળખતા હતા. તમે તો ગુરુનું જ્ઞાન દઈને એમ કહી શકતા હતા કે ઝપટ કર, જલ્દી કર, આને દેવા માંડ. પણ તમે હવે એવો ઉપદેશ આપો છો કે આને દ્યોમાં. હવે તો દેવું જ છે. અને એ બિચારા શું માગે? ખાલી 3 ડગલા પૃથ્વી માગે. ગુરુ પછી ગોપનીય વાત તો ઉતાવળમાં કહી ન શકે. 3 ડગલા પૃથ્વીમાં શું જાય તમારું? બલીએ હાથની અંદર પાણી લીધું. કમંડલમાંથી જ્યાં પાણી લેવા જતા હતા ત્યાં શુક્રાચાર્ય ડેટકો બની ગયા. એવી એક દંત કથા છે. ડેટકો બની ગયા અને કમંડલમાં ગયા તો ઓલા વામનજી એક હરી આમ મારી, નયન એક જ રહ્યું, એક નયન વયું ગયું શુક્રાચાર્યનું. પાણી હાથમાં લીધું અને એવો સંકલ્પ કર્યો. વામનજીએ સંકલ્પ કરાવ્યો, બોલ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. આ આજે કયો તિથિ છે ને વાર છે ને નક્ષત્ર છે ને બધું બોલાવ્યું. અને પછી કીધું મૂક પાણી. પાણી મૂક્યું અને કીધું કે બોલ હવે તું
કયું ડગલું દેવા માંગે છે? આ બાજુથી માપવું, આ બાજુથી માપવું. બલીએ કીધું ગમે ત્યાંથી માપો, આ બધું મારું જ છે, કાંઈ એવી વાતું કરો. ઊભો રે. જ્યારે આવી ચર્ચા થઈ ગઈ પછી તો વામનમાંથી બન્યા વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બલીને પછી કીધું કે બોલ હવે હું શું તારું લઉં. એક પગેથી બ્રહ્મલોક માપી લીધો, બીજા પગેથી સ્વર્ગલોક ઇત્યાદિ બધા જ લોકો માપી લીધા. અને પછી હજી એક ત્રીજું ચરણ વધ્યું અને ત્રીજા ચરણની અંદર પૂછે છે કે હવે મારે શું દેવું. બલી વિચાર કરે છે કે શું દેવું. ભગવાન પૂછે છે કે ભાઈ તે દેવાનો સંકલ્પ કરેલો છે અને આની અંદર લખેલું છે કે દેવાનો સંકલ્પ કર્યા પછી જો કોઈ દેતું નથી ને તો એ નરકમાં જાય છે. બલી તું નરકની અંદર જઈશ. ભગવાન એને એવું કહે છે. ત્યારે બલી કહે છે કે હે મહારાજ, હું નરકમાં ક્યાંથી જાઉં? મેં તમને એમ કીધું હતું કે તમે માગો, તમને જે જોતું હોય હું આપું. અને આવેશની અંદર આવી અને મેં એવું પણ કીધું હતું કે તમે જો મને માગો ને તો હું તમારી બાજુમાં બેસી જાઉં. એ તો ચરણ હજી બાકી છે. ભગવાન તમે એક કામ કરો, તમારું ત્રીજું ચરણ તમે મારા માથા ઉપર મૂકો અને મારું સર્વસ્વ સ્વીકાર કરો. અને ભગવાને એમના માથા ઉપર ત્રીજું ચરણ મૂકી અને બલીનું બધું જ લઈ લીધું. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ઓહો વિષ્ણુ વામન થઈને આવ્યા રે. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા, હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે. હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે શ્વેત છત્ર શિર પર ધર્યું રે. વાલાને શ્વેત છત્ર શિર પર શોભતું રે. હે કર્માકમંડલ સાર મારા, હે કર્માકમંડલ સાર મારવાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મૃગ ચર્મ કાંખમાં શોભતું રે. વાલાને મૃગ ચરમ કાકમાં શોભતું રે. ત્રિપુંડ ભાલ વિશાલ મારા, હે ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વેદ દર્ભવાન જગાવતા હરે. વાલાને વેદ દર્ભવાન જગાવતા રે. એને યજ્ઞો પવિત્રના દાન મારા, હે યજ્ઞો પવિત્રના દાન મારવાલા. યજ્ઞો પવિત્રના દાન મારા, હે યજ્ઞો પવિત્રના દાન મારવાલા. હે સરસ્વતી હાર આરોપતા રે. વાલાને સરસ્વતી હારયારો પતારે. એને માતા પીરસે પકવાન મારા, હે માતા પીરસે પકવાન મારવાલા. આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. હે કરુણા સિંધુ
વિષ્ણુ વામન થઈ આવ્યા રે હે ભૃગુ કચ્છમાં જાવ છું રે હે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે એ હણવા બલિનું અભિમાન મારા હે હણવા બલિનું અભિમાન મારા વાલા હણવા બલિનું અભિમાન મારા હે હણવા બલિનું અભિમાન મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે ઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે હે વિષ્ણુ વામન થઈ આવ્યા રે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે હે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવાન બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા હે વાલા મટાડવાન બીજો ઇન્દ્ર મારા વાલા બોલે શ્રી વામન નારાયણ ભગવાન કી જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય પછી તો ભગવાન વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. એ વિરાટ સ્વરૂપમાં દાતા તરીકે સિદ્ધ થયેલા એ બલિની ઉપર રાજી થાય છે. બલિને કહે છે કે બલિ, તારી તમામ ઈચ્છાઓ, બધી જ ઈચ્છાઓ હું પરિપૂર્ણ કરીશ. એક સમય એવો આવશે કે જ્યારે તારા મનની અંદર એવી ઈચ્છા હતી ને કે હું ઇન્દ્ર બનું, એક એવો કલ્પ, એક એવો મન્વંતર આવશે કે જે સમયે તું ઇન્દ્ર હસ, હું જ તને ઇન્દ્ર બનાવીશ. ત્યાં સુધી, એ સમય જ્યાં ન આવે ત્યાં સુધી તું એક કામ કર, સુતલ લોકની અંદર જા. સુતલ લોકની અંદર જઈ અને તું ત્યાં રાજ્ય કર. ત્યાં જે કોઈ પ્રજાઓ હોય એનું પાલન કર. બીજું કોઈ વરદાન જોતું હોય તો માગ. બલિ કહે છે કે એ બધું જ હું કરીશ. તમે તમારા મીઠા મીઠા વચનોની અંદર મને બાંધી લીધો અને હું બંધાઈ ગયો, એમાં મને જરાય વાંધો નથી. મને ખબર પડી ગઈ કે તમે ભગવાન છો અને તમારાથી હું બંધાણો, તે મને વાંધો નથી. પણ મને એવી ઈચ્છા છે કે હું તમને બાંધું. તમે જ્યાં કયો છો ત્યાં હું જાય, પણ તમને હું બાંધી રાખી જવા નહીં દઉં. તમને હું બાંધી એમાંથી પછી આખી દુનિયા બધાને બધું બાંધશે. પણ હું તમને એટલે બાંધીશ કે તમે મારું રક્ષણ કરો. હું તમને એવી રીતના બાંધીને રાખીશ કે તમે મારું રક્ષણ કરો અને આ જે કથા સાંભળી, આ જે વાતો છે એને યાદ કરી અને કોઈ પણ સ્ત્રી પોતાના ભાઈને એક સૂત્ર બાંધે તો એમનું પણ એ સ્ત્રીની અંદર સામર્થ્ય હોય કે એના ભાઈની રક્ષા કરી શકે. માટે કરી અને ભગવાન, મારી એવી ઈચ્છા છે કે હું જ્યાં જાઉં ને ત્યાં તમને હું બાંધું, પણ તમે મારી રક્ષા કરો એવી રીતના બાંધું. ભગવાન કહે છે કે તું જેમ કે એમ ભાઈ, હાલો સુતલ લોકની અંદર જાય. સુતલ લોકની અંદર બલિ રહે છે રાજા તરીકે અને રક્ષણ તરીકે એણે ભગવાનને બાંધેલા છે. એટલે કે ઓલા દોરડાથી નહીં પણ વાણીથી, વાણીથી બાંધેલા છે કે તમે મારી નગરની અને મારી રક્ષા કરજો.
બસ એ જ કથાઓને લઈ અને આપણે રક્ષાસૂત્ર એટલે કે રક્ષાબંધનને દિવસે એ બલિને ને વામન ભગવાનને ને બધી જે પરંપરા છે એ ધર્મની કૂળને યાદ કરી અને આપણે ભાઈ અને બહેન, ભાઈ છે એ બહેનની પાસેથી ખૂબ મોંઘેરા અને અલભ્ય દુર્લભ એવા આશીર્વાદ લે છે અને એ 335 દિવસ સુધીના આશીર્વાદ આપે, પછી નહીં, પછી બીજી વાર આવે ત્યાં પાછું. યેન રાજા બલિબદ્ધો એવો શ્લોક છે. તેન ત્વામ અભિબધનામી રક્ષે માચલ માચલ. તમારી 335 દિવસ સુધી રક્ષા થાય એટલા માટે હે ભાઈ હું તમને આ રક્ષા સૂત્ર બાંધું છું, જેનાથી તમારી બધી જ મનોકામનાઓ, ઈપ્સિત કામનાઓ સિદ્ધ થાય. તમે જ્યાં છો ત્યાંથી ખૂબ જ પ્રગતિ કરો. પછી તો એવી કથાઓ છે કે લક્ષ્મીજીને ભગવાન મળતા નથી, ગોતતા ગોતતા આવે છે અને લક્ષ્મીજી એને પૂછે છે કે ભાઈ ભગવાન ક્યાં હશે, અને ખબર પડે છે કે એ તો પાતાળ લોકની અંદર સુતલમાં છે. અને એ જ લક્ષ્મીજી આ બધી જ કથાઓને વાગોડી અને બલીને રાખડી બાંધે છે કે ભાઈ હું તને આ રાખડી બાંધું છું, આ ભગવાનને તું છોડી દે. ઓલા જે 50 રૂપિયા કે 500 રૂપિયા આપીએ ને ભાઈ હોય પછી આપે, એવી રીતના ભાઈએ પછી દઈ દીધું, જાઓ વાંધો નહીં. ભગવાન એને લક્ષ્મીજીએ એને બધાએ બલીને કીધું કે ભાઈ તું તો એક જ છો, અમે જાજા છીએ. તને ખબર છે કે તારા જેવા બીજા કેટલાય રાજાઓ છે દુનિયાની અંદર, કેટલું બધું છે. તારી પાસે તો એક સુતલ જ છે, અમારી પાસે તો બધુંય છે, એનું સંચાલન કેમ કરવું? વિષ્ણુ ભગવાન કહે કે ભાઈ મને ઘરે જવા દે, જો હું ઘર નહીં જાઉં તો ન્યા વળી બધું વિખાઈ જાય. બલી કહે છે કે હા કોઈ વાંધો નહીં, આ કથાનું આપણે શ્રવણ કર્યું, આ કથાના શ્રવણ કરવાથી આપણા મનની અંદર જે દેહાભિમાન હોય, આપણા મનની અંદર આપણા ઐશ્વર્ય પ્રત્યે જે ગર્વ હોય કે મારી પાસે એટલું ઐશ્વર્ય છે, એ ઐશ્વર્યની રક્ષા સાક્ષાત ભગવાન કરે છે. બધા અસુરો થયા, બધા રાક્ષસો થયા, પણ ભગવાનને આ જગ્યાએ એવી રીતના કૃપા કરી કે ન તો એનો ઉદ્ધાર કર્યો, ન તો એને મોક્ષ આપ્યો, ન તો એને કંઈ કર્યું, ન ઓલા અસુરને કષ્ટ થયો, ન ભગવાનને કષ્ટ થયો. ઓલા ઇન્દ્રને કષ્ટ હતો તો એનું પણ સમન થઈ ગયું કે ઇન્દ્ર તું ઉપાધિ કરમાં, હું બધું કરી દઈશ. હવે જે હોદ્દો છે, એ હોદ્દો અમુક સમય સુધી નિશ્ચિત હોય, 5 વર્ષ થાય એટલે ચૂંટણી આવે, પછી હોદ્દો હોય અમુક સમય નિશ્ચિત હોય, પછી પ્રજાજનો છે એ ફરી વખત રાજાને એ રાજાને ચૂંટે તો એ રાજા પાછા આવે, એટલે આના માટે 10 વર્ષ થયા. એવી રીતના હોદ્દો નિશ્ચિત છે. તો ઇન્દ્રનો જે હોદ્દો હતો એ હોદ્દો નિશ્ચિત હતો. ભગવાને અહીંયા વરદાન આપ્યું કે હવે હું બીજા કલ્પની અંદર તને ઇન્દ્ર બનાવીશ. આ કથા જે સાંભળે એના સૌંદર્યનો, એના ઐશ્વર્યનો અને એની ઉદારતાની રક્ષા ભગવાન કરે છે. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. રાજા પરીક્ષિત ભગવાન, નારદજી, યુધિષ્ઠિરજી, સુખદેવજી, બ્રહ્માજી આ બધાના ઉપસ્થિતિની અંદર સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, રાજર્ષિઓની અંદર શ્રેષ્ઠ એવા સત્યવ્રત નામના ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ આ કલ્પમાં મનુ વૈવસ્વત થયા. આપ તેમના ઇક્ષ્વાકુ વગેરેના જો વંશ છે, જે રાજાઓ છે, ઇક્ષ્વાકુ વંશના જે રાજાઓ છે એ રાજાની તમે મને વાત કરો. બ્રહ્મન, હવે તમે મને કૃપા કરીને તેના વંશનું જે કોઈ ચરિત્ર છે, જે કોઈ વર્ણન છે, મને આગળની કથા કહો. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, તમે મનુ વંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો, કારણ કે સેંકડો વર્ષો થઈ જાય ને તો પણ એ મનુના વંશનું વર્ણન થવું અશક્ય છે, કારણ કે મનુથી જ માનવી કહેવાના.
મનુથી જ આપણે બધા માનવી કહેવાના. એટલા માટે કરીને હે રાજન, હજારો હજારો સેંકડો સેંકડો વર્ષો થઈ જાય તો પણ આપણે એ માનવીની જે એટલે કે મનુષ્યની જે ગાથાઓ છે ને એ ગાથાઓ આપણે સાંભળી નથી શકતા. જે જે સમજીએ આપણું જે જે ભાગ્ય હોય ને એ ભાગ્ય પ્રમાણે આપણે સમજવું જોઈએ. તારું જ્યાં સુધી શરીર છે, તારી પાસે જ્યાં સુધી બુદ્ધિ છે અને તારી પાસે જ્યાં સુધીનો સમય છે ત્યાં સુધીનો હું તને બધું કહું છું. કહે છે કે પહેલાના સમયની અંદર જે પરમ પુરુષ ભગવાન પરમ પિતા નાના મોટા બધા જ પ્રાણીઓના આત્મા છે એવા ભગવાન પ્રલયના સમયે માત્ર તેવો જ હોય છે, બીજું કશું જ નથી હોતું. એવા ભગવાનની હું તને કથા કહું છું. કહે છે કે તેમના નાભી કમળમાંથી એક સુવર્ણમય કમળનો કોષ પ્રગટ થયો. તે કમળ કોષમાં ચતુર્ભુજ બ્રહ્માનો આવિર્ભાવ થયો. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા. તેમના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન નામના સૂર્ય થયા. સૂર્યના પણ અલગ અલગ નામ હોય. આ સૂર્યવંશ અત્યારે ચાલુ થયો. બપોર પછી ચંદ્રવંશની વાત ને ગાથાઓ આપણે સમજશું. દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન નામના સૂર્યનો જન્મ થયો હતો. વિવસ્વાનના સંજ્ઞા નામના પતિથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો. પરીક્ષિત પરમ મનસ્વી શ્રાદ્ધદેવ રાજાને ત્યાં તેમના પત્ની શ્રદ્ધાદેવીના ગર્ભથી 10 પુત્ર ઉત્પન્ન થયા. તેમના નામ છે ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કુરુષ, નરીસ્વંત, વૃષભ, નભગ અને કવિ. કહે છે કે શ્રદ્ધાદેવીને મનની અંદર એવી ઈચ્છા થઈ કે મારે સંતાન જોઈએ છે. મનુને કહે છે કે હે મહારાજ, મને સંતાનની ઈચ્છા છે. તે સમયે સર્વસમર્થ ભગવાન વશિષ્ઠને પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમણે સંતાન પ્રાપ્તિ કરાવવા માટે મિત્રા વરુણ નામનો યજ્ઞ કરાવવાનો ઉપદેશ આપ્યો કે હે મનુ, મિત્રા વરુણ નામનો યજ્ઞ કરાવીએ ને તો સંતાન થાય. વશિષ્ઠની એવી આજ્ઞા હતી એટલે યજ્ઞનું આયોજન થયું. પણ સંતાનની અંદર પુત્ર રૂપ જોતો હતો, પુત્ર જોતો હતો, કન્યા નહીં. અને આ બાજુ શ્રદ્ધાદેવીને એવી ઈચ્છા હતી કે મારે કન્યા જ જોઈએ છે. એટલે યજ્ઞના આચાર્ય વશિષ્ઠ દેવજી હતા. આ શ્રદ્ધાદેવીએ ઓલા બ્રાહ્મણોને જઈને કીધું, બીજા બધા બ્રાહ્મણોને, કે મારે કન્યા જોઈએ છે, હો, પુત્ર જોઈએ છે એવું નથી, મારે કન્યા જોઈએ છે. અધ્વર્યુ વગેરે જે હોતાઓ વગેરે જે બ્રહ્મ દેવતાઓ હતા એણે એ રીતના મંત્રોના જપ કર્યા અને એમને કન્યાનો જન્મ થયો. પણ મનુને તો એવી ઈચ્છા હતી કે મારે પુત્ર જોતો હોય. એટલા માટે એ મનુએ વશિષ્ઠને પાછી ઈચ્છા આદરથી કીધું કે હે વશિષ્ઠ મહારાજ, મારે તો પુત્ર જોતો હતો. વશિષ્ઠજી કહે છે કે હો, મારી અંદર એટલું બળ અને સામર્થ્ય છે કે હું એને પુત્ર પણ બનાવી શકું. પણ એનો જ્યારે સમય આવશે ત્યારે હું એને પુત્ર બનાવીશ. અત્યારે જે કન્યા છે એનો સ્વીકાર કરીએ. એમનું નામ પડ્યું ઈલા. ફળ સ્વરૂપે પુત્રને બદલે ઈલા નામની પુત્રીનો જન્મ થયો. વશિષ્ઠજીએ કહ્યું કે જ્યારે એનો સમય આવશે ત્યારે તમારી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ કરીશ. પરમ યશસ્વી હે પરીક્ષિત, ભગવાન વશિષ્ઠજીએ આવો નિશ્ચય કરી અને ઈલા નામની જે પુત્રી હતી એને પુરુષ બનાવી દીધા. એટલે એનું નામ તો ઈ નહીં રહ્યું ઈલા, પણ એ પુરુષના સ્વરૂપમાં થયા.
સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ સંતુષ્ટ થઈ અને તેમને ઈચ્છિત વરદાન આપવાનું કહ્યું. તેના પ્રભાવથી તે કન્યા જ સુદુમ્ન્ય બન્યા. મહારાજ એકવાર રાજા સુદુમ્ન્ય સિંધુ દેશના ઘોડાઓને લઈ અને સવારે મંત્રીઓને સાથે લઈ અને શિકાર કરવા જતા હતા. એમાં એક જંગલ આવ્યું. એ જંગલની અંદર પ્રવેશ કરવા ગયા ત્યાં તો એ પોતે ફરી વખત સ્ત્રી થઈ ગયા. કારણ કે એવું લખ્યું છે કે પાર્વતીજી અને શિવજી એ જંગલની અંદર રહેતા અને પાર્વતીજીની એવી ઈચ્છા હતી કે આ જંગલની અંદર જે કોઈ આવશે એ સ્ત્રી થઈ જશે, એટલા માટે એ સ્ત્રી થઈ ગયા. પછી આગળ જતા એ સુદ્યુમ્ન સ્ત્રી બની ગયા. પછી તે જ સમયે શક્તિશાળી બુધે જોયું કે આ સ્ત્રી બહુ સુંદર છે. બુધ ગ્રહ, આ બુધ ગ્રહે જોયું કે આ સ્ત્રી બહુ સુંદર છે, પણ પેલા તો એ પુરુષ હતો સુદુમ્ન્ય. પણ પાર્વતીજીના મનની ઈચ્છા હતી કે આ જંગલની અંદર, વનની અંદર આજ્ઞા અનુસાર કોઈ નહીં આવે અને એમને પણ કોઈ પુરુષ આવશે તો એ સ્ત્રી થઈ જશે, એટલે એ સ્ત્રી થઈ ગયો હતો. બુધે જોયું કે આશ્રમની પાસે જ ઘણી બધી સ્ત્રીઓથી વીંટળાયેલી એક સુંદર સ્ત્રી છે. તેમણે તે સ્ત્રીને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી. તે સુંદર સ્ત્રીએ પણ ચંદ્રમાના પુત્ર બુધને પતિ તરીકે સ્વીકાર્યો. એની સંતતિ સંપત્તિ બધી આગળ વધી. એનાથી પુરુરુવા નામનો એક બાળક ઉત્પન્ન થયો. એ બાળક મોટો થઈ અને રાજા બન્યો. પુરુવુના વંશની અંદર આગળ જાતા સરિયાતીનો વંશ આવ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મનુપુત્ર હતા. એમાં બુધ અને આ સુદુમ્ન્ય નામનું જે પુત્ર એટલે કે પુરુષ હતો, એમાંથી જે સ્ત્રી થયો એ સ્ત્રીની સાથે બુધે લગ્ન કર્યા, એટલા માટે પુરુરુવા થયા. એના વંશની અંદર આગળ જાતા સરિયાતી રાજા થયા. સરિયાતી વેદોની અંદર નિષ્ઠાવાન વિદ્વાન હતા. તેમણે અંગીરા ગોત્રના ઋષિના યજ્ઞોની અંદર બીજા દિવસનું કર્મ કઈ રીતના કરવું એ બધું જ બતાવ્યું. એક દિવસ પૂરો થઈ જાય પછી બીજા દિવસની કઈ કઈ વ્યવસ્થાઓ કરવી એ બધું જ બતાવ્યું. તેમને કમલનયન કન્યા હતી. તેમનું નામ હતું સુકન્યા. સરિયાતી રાજાને, એ સરિયાતી રાજા ફરતા ફરતા એક વખત ચ્યવન ઋષિના આશ્રમમાં ગયા. એ ચ્યવન ઋષિનો આશ્રમ છે ને એ બહુ જ પ્રભાવશાળી હતો. કારણ કે અનેક વર્ષો સુધી ચ્યવન ઋષિ એ આશ્રમની અંદર તપશ્ચર્યા કરતા હતા. એ તપશ્ચર્યાના હિસાબે ચ્યવન ઋષિના જ્યાં તપશ્ચર્યા કરવા બેઠા હતા એ ઋષિની આગળ આજુબાજુમાં ચારેય બાજુ માટીના મોટા મોટા પડ છવાઈ ગયેલા હતા. એની જે શિખાઓ હતી, એમનું જે શરીર હતું એ બધું જ એકદમ જર્જરિત થઈ ગયું હતું. કારણ કે એટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એક વખત એવું બને છે કે આ સરિયાતી ઋષિ પોતાની કન્યા સુકન્યાને લઈ અને એ આશ્રમની અંદર જાય છે. ચ્યવન ઋષિના આશ્રમમાં એ કન્યા તો બીજી કન્યાઓની સાથે રમતી રમતી દોડતી બીજા આશ્રમોની અંદર વિચરણ કરવા લાગી. તો એ કન્યાએ જોયું કે અહીંયા બે નાની દિવ્ય જ્યોતિ છે. એવું એણે જોયું. આ સુકન્યાને ખબર નહીં, અંદરથી પ્રેરણા થઈ એક નાનકડી એવી સરી લઈ અને એ બે જ્યોતિની અંદર મારી. આ બે જ્યોતિની અંદર મારી તો એની અંદરથી લાલ કલરનું દ્રવ્ય નીકળ્યું. જેવું એવું થયું એવું જ આશ્રમના પ્રભાવના હિસાબે, તપના પ્રભાવના હિસાબે સરિયાતી ઋષિના જે કોઈ સેવકો હતા, દરબારીઓ, મંત્રીઓ, તંત્રીઓ, આ બધા જના મળ અને મૂત્ર બંધ થઈ ગયા. આ બધા જના શ્વાસ રૂંધાવા લાગ્યા. ત્યારે સરિયાતી ઋષિને ખબર પડ્યું કે નક્કી કંઈક આપણાથી અહિત થયું હોવું જોઈએ. ઘણા બધા આશ્રમોની અંદર લખ્યું હોય કે ફૂલ તોડવાની મનાઈ છે. એવી જ રીતના આશ્રમોની અંદર જાય તો ત્યાંનું જે અનુશાસન છે, અનુશાસનનું પાલન કરવું જોઈએ. પણ અજાણીએ જ આ સુકન્યાએ ત્યાં એવી રીતના બે સળીથી લઈને બંને બાજુ લગાડ્યું તો એમાંથી લોહી નીકળ્યું. સરિયાતી ઋષિને ખબર પડી ત્યારે
ઘણા બધા જે ઋષિમુનિઓ હતા એને પૂછ્યું કે શું થયું હશે. બધા લોકો વિચાર કરવા લાગ્યા કે શું થયું હશે. બધા લોકો જ્યારે ચ્યવન ઋષિ જ્યાં તપ કરતા હતા ત્યાં આવ્યા ત્યારે ખબર પડી કે આ કોઈ પણ વ્યક્તિએ આ ચ્યવન ઋષિની જે દિવ્ય તેજોમય ચક્ષુ છે, ચક્ષુની અંદર હાનિ પહોંચાડેલી છે. ત્યારે પોતાના હૃદયથી જે શુદ્ધ એવી કન્યા હતી એ સુકન્યાએ એમના પિતાશ્રીને કહી દીધું કે હે પિતાશ્રી, આ જે અઘોર કૃત્ય છે એ અજાણીએ મારાથી જ થયું છે, મને માફ કરી દો. હું દુષ્ટ બુદ્ધિવાળી થઈ છું. જ્યારે પિતાશ્રીએ એમની આ વાત સાંભળી ત્યારે પિતાશ્રીએ મનની અંદર એવો નિશ્ચય જ કરી લીધો કે હે કન્યા, તારાથી આ કૃત્ય થયું છે તો હવે હું એવો નિશ્ચય કરું છું કે તું આ જ આશ્રમની અંદર રહે અને આજ તારા પતિ તરીકે રહે અને તમે લોકો તમારા દિવ્ય સંસારનું પાલન પોષણ કરો. એવું કહી અને સરિયાતી ઋષિ ત્યાંથી નીકળી જાય છે અને સુકન્યા ઓલા ક્રોધે ભરાયેલા જે ચ્યવન ઋષિ હોય છે એમની નિત્ય પ્રતિદિન સેવા અને પૂજા કરે છે. લખ્યું છે કે એના વંશની અંદર આગળના જે રાજાઓ થયા એ રાજાનું નામ છે નભગ. મનુપુત્ર નભગનો પુત્ર હતો નાભાગ. આ નાભાગના મનની અંદર ભગવાન પ્રત્યે બહુ પ્રીતિ હતી એટલે એણે એક વખત વિચાર કર્યો કે મારે જંગલની અંદર જઈ અને ભગવાનનું તપ કરવું જોઈએ. અંગિરસ ગોત્રના જે બ્રાહ્મણો હોય છે એ બ્રાહ્મણોની પાસેથી ઉપદેશ લે છે અને વિચાર કરે છે કે મારે ભગવાનનું તપ કરવું જોઈએ. અંગિરસી ગોત્રી બ્રાહ્મણોએ જે કંઈ ઉપદેશો આપ્યા એ બધું જ ના ભાગે લીધું. એની પાસે એ જંગલમાં જાય છે તપ કરવા, ત્યારે એની પાસે દ્રવ્ય નથી હોતું, કોઈ સામગ્રી, કોઈ રૂપિયા પૈસા નથી હોતા, એટલે રસ્તામાં એને શિવજી મળે છે. શિવજી એ નાભાગને કહે છે કે નાભાગ, એક કામ કર કે અહીંયાથી ઉત્તર દિશા ઉપર તું જઈશ ને તો ત્યાં ઘણા લોકોએ યજ્ઞનું કાર્ય કર્યું, એ યજ્ઞના કાર્ય પછી જે કંઈ વધ્યું ને એ બધું તું લઈ આવ. આ નાભાગ એ બધું લેવા જાય છે ત્યારે ઓલા જે બ્રાહ્મણો હોય છે એ નાભાગને કંઈ દેતા નથી. એવું કહી દે છે કે તો મહાદેવજીનું હોય, યજ્ઞની અંદર છેલ્લે જે કંઈ વધ્યું હોય એ બધું મહાદેવનું હોય એવું કહે છે. ત્યારે નાભાગ છે એ વળી પાછા આવે છે કે ભાઈ મેં શિવજીને કહે છે કે મેં કંઈ લીધું નહીં, કારણ કે એવું કહે છે કે મહાદેવજીનું હોય અને તમે કોણ છો હું જાણતો નથી. ત્યારે કાળા કલરનો જે પુરુષ હતો એ મહાદેવ પોતે હતા. એટલે મહાદેવજીએ એને રાજી થઈને એમ કીધું કે બધું તું લઈ લે અને પછી તારા મનની અંદર જે ઈચ્છા હોય એ તું પરિપૂર્ણ કરજો. કહે છે કે નાભાગના વંશની અંદર આગળના રાજા હતા, એનું નામ હતું હે રાજન અંબરીશ. પરીક્ષિત અંબરીશ મહાન ભાગ્યશાળી હતા. પૃથ્વીના 7 દ્વીપ, અચળ સંપત્તિ અને અપાર ઐશ્વર્ય તેમને પ્રાપ્ત હતું. જો કે આ બધું જ સાધારણ મનુષ્ય માટે અત્યંત દુર્લભ છે, તેમ છતાં તેઓ તેને સ્વપ્ન તુલ્ય સમજતા હતા કે આ બધું તો સ્વપ્ન જેવું છે. એ અંબરીશ રાજાને એક વખત પોતાના મનની અંદર સંકલ્પ થયો કે મારે બધા મોટા મોટા ઉપવાસ કરવા છે. વિચાર કરવા લાગ્યો કે મારે કયા કયા ઉપવાસ કરવા જોઈએ. તો બ્રાહ્મણોએ એને સમજાવ્યું કે ભાઈ એકાદશી અને દ્વાદશીનો ઉપવાસ કરવો જોઈએ. એ કેવી રીતના? તો કે ભાઈ જો એકાદશીનો ઉપવાસ કરવો હોય ને તો દસમને દિવસે સાંજે કંઈ જ જમવાનું નહીં, સંપૂર્ણ એકાદશીનો ઉપવાસ કરવાનો. 12ને દિવસે બપોરે કંઈ જમવાનું નહીં અને પછી સાંજે પાછું જમવાનું. આને કહેવાય ઉપવાસો. આપણે તો એક જ દિવસ ઉપવાસ કરીએ એવું ન હોય. બ્રાહ્મણોએ સમજાવ્યું, અંબરીશ રાજાએ બ્રાહ્મણોની જે આજ્ઞા હતી એ માથે ચડાવી અને કીધું કે મારે પણ આવી રીતના ઉપવાસ કરવો છે. અંબરીશજીના મનની અંદર ઉપવાસનો સંકલ્પ લઈ લીધો અને હવે કંઈ ખાતા પીતા નથી. દસમને દિવસે ભૂખ્યા રહે છે, એકાદશને દિવસે ભૂખ્યા રહે છે અને 12ને દિવસે જ્યારે એને
ભૂખ્યું રહેવાનું હોય છે, કંઈ ખાતા પીતા નથી, ત્યારે એના મનની અંદર એવો સંકલ્પ હોય કે હું બ્રાહ્મણોને જમાડી અને પછી જમીશ. એવામાં એવું બને છે કે જ્યારે એનો જેવો સમય આવે છે કે હું બ્રાહ્મણોને જમાડી અને પછી જમીશ, એ જેવો જ સમય આવે છે એવું તરત જ ત્યાં ક્યાંકથી ફરતા ફરતા દુર્વાસા ઋષિ આવે છે. એ દુર્વાસા ઋષિ અંબરીશની પાસે આવે છે. અંબરીશ એમને પગે લાગે છે અને કહે છે કે હે મહારાજ, પધારો પધારો, એવી રીતના કહે છે. દુર્વાસા ઋષિને મોટું આસન આપે છે, એનું આતિથ્ય સત્કાર કરે છે અને અંબરીશ રાજા દુર્વાસા ઋષિને કહે છે કે હે ભગવાન, કૃપા કરો, હું તમારી શું સેવા કરું. અંબરીશે જ્યારે આવી પ્રાર્થના કરી ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, મારે બહુ જમવું છે. અંબરીશ રાજા કહે છે કે એટલા માટે તો હું વાટ જોતો હતો કે કોઈ બ્રાહ્મણોને જમાડું. હવે અહીંયા બારસનો સમય, એને જે જમવાનો વ્રતનો જે નિશ્ચિત સમય હોય છે, સમય પૂરો થવા આવ્યો હોય એવા જ સમયે દુર્વાસા ઋષિ આવે છે અને દુર્વાસા ઋષિએ કીધું કે મને ભૂખ લાગી છે. તો અંબરીશની માટે અંબરીશ રાજા પાસે થોડોક જ સમય હોય કે એટલા જ સમયની અંદર એ બ્રાહ્મણોને કે ઋષિમુનિઓને જમાડી દઈને પછી જ એ જમી શકે. જો સમય પૂરો થઈ જાય તો એના વ્રતની અંદર ભંગ થાય. અંબરીશ રાજાએ કીધું કે કોઈ વાંધો નહીં. દુર્વાસા ઋષિએ એમ કીધું મને બહુ ભૂખ લાગી છે, એક કામ કરું, હું આ ઓલા તળાવની અંદર સ્નાન કરીને આવું ને પછી હું જમીશ, અને હું જમી લઉં ને પછી રાજાઓએ જમવું જોઈએ. જ્યારે આવું કર્યું ત્યારે દુર્વાસા ઋષિ ત્યાં સ્નાન કરવા માટે ગયા અને અહીંયા આ બાજુ અંબરીશનો સમય પૂરો થવા આવ્યો. એ સમયની અંદર જો એ બ્રાહ્મણોને ન જમાડે અને પોતે પણ ન જમે તો વ્રતનો ભંગ થાય. અંબરીશ ઋષિ તો બહુ ચિંતામાં આવી ગયા, ઉપાધિમાં આવી ગયા. બીજા ઘણા બધા બ્રાહ્મણો હતા, એ બ્રાહ્મણોએ કીધું કે હે રાજા, ક્યાંક ક્યાંક એવું પણ લખ્યું છે કે જો કદાચ થોડુંક પાણી પણ પી લઈએ ને તો આપણે આપણા વ્રતને પૂરું કર્યું એવું સમજાય. એટલે એક કામ કરો, તમે પાણી પી લ્યો, જમો નહીં તો કંઈ વાંધો નહીં. રાજા કહે છે પણ દુર્વાસા ઋષિને જમાડ્યા વિના તો કેમ પાણી પીવું? આ વ્રત મારું પૂરું થઈ જાય, મારો સમય વયો જાય. તો બધા બ્રાહ્મણો કહે છે કે એટલે જ અમે તમને સમજાવીએ છીએ કે થોડુંક પાણી પી લ્યો એટલે વ્રત પરિપૂર્ણ થઈ જાય. દુર્વાસા ઋષિને પછી જમાડજો. રાજાએ જેમ બ્રાહ્મણોએ કીધું એવી રીતના કર્યું. થોડીક વાર થઈ તો દુર્વાસા ઋષિ ત્યાં આવે છે અને દુર્વાસા ઋષિને ખબર પડે છે કે આ રાજા મને ખવડાવ્યા વિના પોતે જમી લીધું. રાજાને બહુ ખીજાય છે કે એલા રાજા, તને કંઈ ભાન નથી પડતું? કોઈ ઋષિમુનિઓ આપણા આંગણે આવ્યા હોય તો એને જમાડવા જોઈએ, પછી જમવું જોઈએ, તને ખબર નથી પડતી? તારો જે ઉપવાસ હતો એ સિદ્ધ કરવા માટે તો હું અહીં આવ્યો હતો, પણ તે પાણી પી લીધું, જમવા બરાબરનું પાણી તે પી લીધું. તું બહુ દુષ્ટ બુદ્ધિનો છે. એવું બહુ ક્રોધે ભરાયા. એવું કરી અને એ દુર્વાસા ઋષિએ પોતે કૃત્યા નામની કોઈ એવી અહિત કરનારી રાક્ષસી જેવી શસ્ત્ર પેદા કરી અને એ કૃત્યા તો અંબરીશની પાછળ દોડતી દોડતી એને મારવા લાગી, પણ અંબરીશને તો કંઈ થયું નહીં. લખ્યું છે પગના ધબકારાથી જાણે ધરતી ધ્રુજાવી દે એવું એ હતું એમનું સ્વરૂપ. રાજા અંબરીશ તેને જોઈને સહજ જ પોતાના સ્થાનેથી ખસ્યા જ નહીં. પરમ પુરુષ પરમાત્મા એ પોતાના સેવકની રક્ષા કરવા માટે પહેલેથી જ એ અંબરીશ રાજાની આજુબાજુમાં સુદર્શન ચક્ર રાખેલું હતું. જો આવા કઠોર તપ આપણે રાખીએ ને તો એની અંદર આપણે ક્યારેક થાકી ન જઈએ ને, અથવા તો થાકી જઈએ ને, એના માટે ભગવાન કંઈક ને કંઈક આપણા માટે વિકલ્પ રાખેલો હોય. તો પરમ પુરુષ ભગવાને સુદર્શન ચક્ર એના ઉપવાસની રક્ષા માટે રાખેલું હતું. એ સુદર્શન ચક્ર એ કૃત્યાને મારી નાખી. હવે શું થયું તો કે સુદર્શન ચક્ર ઓલા દુર્વાસાની પાછળ પડતું ગયું. એટલું બધું એની પાછળ દોડતું દોડતું જાણે દુર્વાસાને હમણાં જ મારી નાખશે એ ભડભડ અગ્નિની અંદર બળાવતું એ સુદર્શન ચક્ર દુર્વાસાને બહુ જ ક્લેશ પહોંચાડતું હતું. તો દુર્વાસા તો મહાદેવજી પાસે ગયા કે મારે શું કરવું જોઈએ. મહાદેવજી કહે છે કે ભાઈ એમાં હું કંઈ ન જાણું. જે અનંત પરમેશ્વર બ્રહ્મા જેવા જીવોને પણ ઉપાધિ રૂપ આપી અને બ્રહ્માંડનું સંચાલન કરાવનારા ભગવાન સાક્ષાત વિષ્ણુ છે ને, એને ખબર હોય, મને કંઈ ન ખબર હોય. દુર્વાસા ઋષિ તો દોડતા દોડતા ઓલું પાછળ સુદર્શન ચક્ર છે એનાથી બચતા દોડતા અનંત વિભૂષિત એવા બ્રહ્માની પાસે ગયા. બ્રહ્મા પણ કહે છે કે મને કંઈ ખબર ન પડે. પછી દોડતા દુર્વાસા ઋષિ તો ભગવાન વિષ્ણુની પાસે જાય છે. વિષ્ણુ ભગવાન ત્યારે કહે છે કે હે દુર્વાસા ઋષિ સાંભળો,
અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર્ગ્રસ્ત હૃદયો ભક્તિર ભક્તર જનપ્રિય. હે દુર્વાસા ઋષિ સાંભળો, હું તો ભક્તનો પરાધીન છું, સ્વયં ભક્તને આધીન છું. ભક્ત જેમ કહે ને એમ હું કરતો હોય. કાલે જ આપણે જોયું, રામ કહે મેં બડા તો ફિર ભક્તો કે હૃદય મેં ક્यों બસા, એ વાત આપણે જોઈ કાલે. તો કહે છે કે ભક્તો જેમ કહે ને એમ થાય. એક કામ કરો, આ જ્યાંથી તમને આ ઉપાધિ કે આ રોગ છે ને, એ રોગના જડમૂળની અંદર જઈને ન્યા પ્રાર્થના કરો. તો દુર્વાસા ઋષિના મનની અંદર વિચાર આવ્યો કે આ બધું થયું તું અંબરીશ રાજાની હિસાબે, એટલે મારે અંબરીશ રાજા પાસે જવું જોઈએ. તો એ દુર્વાસા ઋષિ છે એ અંબરીશ રાજાની પાસે જાય છે અને એની પાસે પ્રાર્થના કરે છે. સુદર્શન ચક્રથી એ બચે છે અને એના જીવનો ઉદ્ધાર થાય છે. લખ્યું છે કે એના વંશની અંદર આગળ સગર પુત્ર આવ્યા. એ સગરના પુત્રો હતા. એણે આ લોકની અંદર, આ સંસારની અંદર રહી અને ઘણા બધા સારા કામ કર્યા. સગરના બીજા પત્નીનું નામ હતું કેશની. તેમના ગર્ભથી અસમંજસ નામનો એક પુત્ર ઉત્પન્ન થયો. અસમંજસના પુત્રનું નામ હતું અંશુમાન. અસમંજસ પહેલા જન્મના યોગી હતા, પરંતુ આ જન્મમાં તેણે પૂર્વ જન્મની સ્મૃતિ જળવાઈ રહી, એટલે એ પણ સગરની જેમ બધા જ ભગવાનના ભક્તની જેમ જ જીવન જીવતા હતા. જ્યારે જ્યારે ભગવાનની સ્થિતિ, ભગવાનની કીર્તિ અને ભગવાનની સ્તુતિ કરતા, એનાથી ભગવાન રાજી થતા હતા. એક વખત તો એવું થયું કે બધા રાજા, એ સગર, અંશુમાન, અસમંજસ, આ બધા જ રાજાઓનું મૃત્યુ થઈ ગયું. જાણે રાખનો ઢગલો થાય એવી રીતના બધા જ સગર પુત્રો રાખની જેમ ઢગલો થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જ્યારે અંશુમાને ભગવાન કપિલ મુનિનું પ્રભાવીશાળી જે સુસ્તુતિ હોય એ સ્તુતિ કરી, ત્યારે ભગવાન એની ઉપર રાજી થયા. બેટા, આ ઘોડો તારા પિતામહ યજ્ઞનો પશુ છે, એ ઘોડાને તું લઈ જા. અંશુમાને ખૂબ જ નમ્રતાથી ભગવાનની પ્રદક્ષિણા કરી અને તે ઘોડો લઈ અને નગરમાં આવ્યા. સગરના જે પુત્ર બળીને રાખ થઈ ગયા હતા, એનો કોઈ ઉપાય શોધવા લાગ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, અંશુમાને ગંગાજીને પ્રસન્ન કરવા માટે બહુ જ અઘરું એવું તપ કર્યું. એ તપ એટલું બધું અઘરું કર્યું કે એનું સંપૂર્ણ જીવન વ્યતીત થઈ ગયું. ગંગાજીને પૃથ્વી પર લાવવાની કામનાથી ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યું, પરંતુ તેમને સફળતા મળી નહીં. સમય આવીએ એમનું મૃત્યુ થઈ ગયું. અંશુમાનના પુત્ર દિલીપે પણ બહુ મોટું તપ કર્યું કે અમારા જે પિતાઓ છે, અમારા જે પિતૃઓ છે, એમનો ઉદ્ધાર થાય. રાજા દિલીપે પણ અઘોર તપ કર્યું, પણ એ તપની અંદર સફળ ન થયા અને સમય આવીએ એમનું પણ મૃત્યુ થઈ ગયું. હવે રાજા દિલીપના પુત્ર હતા ભગીરથ. આ ભગીરથે અઘોર તપ કર્યું અને એ તપ પછી પરિપક્વ થયું. એ પરિપક્વ તપ થયું ત્યારે ગંગાજી રાજી થયા અને ગંગાજીએ ભગીરથને કીધું કે હે ભગીરથ, શું જોઈએ છે?